બધી પત્નીઓને પોતાનો પતિ છે ને એ પરમેશ્વર જ દેખાતો હોય, જ્યાં સુધી બીજી પૂજારણની ખબર ન પડે ને ત્યાં સુધી. છો તમે મને ડરાવી રહ્યા છો ભાભી. માનું છું કે થોડું વર્તન બદલાઈ ગયું છે. સાગર પણ તમે કીધું એવું કરે છે પણ મને વિશ્વાસ છે કે એવું કાંઈ નહીં હોય. બિચારા કોઈ છે ને મૂંઝવણમાં હશે. પાક્કું? હા, બીજું તો શું હોય. હવે બહુ આપણે ભોળી બંને છે તું, બહુ ભોળી છે. હદથી વધારે ભોળા હોય ને એને ગાંડા કહેવાય. ભોળા હોય ને એને ડાયા કહેવાય. મારા મમ્મી કહે કે હું બહુ ડાઈ છું, બહુ ભોળી છું. ગાંડી નથી કીધી. ખબર છે મને. તું રોટલી વઘારી નાખ, હું આ વાતનું સોલ્યુશન છે ને મમ્મી પાસેથી લઈ લઈશ. કોઈને ના કહેતા શું કામ કેવું છે? જોવો બિચારા મમ્મીને ખાલી ખોટી ઉપાધિ થશે તો, અને એવું કાંઈ ન નીકળું તો. અને નીકળું તો તું વિચાર તો કર, આ એક તો પાછળ તો આખી જિંદગી અટકાઈને રહી છે મારી. જો આવું કાંઈ નીકળું ને તો આપણે બંને બહુ આ ઘરની બહાર જશું. મને તારા સિવાય બીજી દેરાણી તો નહીં જ ફાવે. એટલે અશોક કાંઈક કરે તોય દુઃખ, અને સાગરભાઈ કાંઈ કરશે તો વધારે દુઃખ. હવે શું કરવું? મમ્મી સાથે વાત કરવી જ છે. હું કરીશ, રોટલી વઘારી નાખ. હા, ભોળી જો જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ મીરાબા, તમે આવીને બેઠા? હા, સિરિયલ જોતી હતી મોબાઈલમાં. આ દામિની વહુએ શીખવાડી દીધું ને તો હવે ટીવીની જરૂર નથી પડતી, આમાં જ જોઈ લઉં છું. મમ્મી વાર તો સરખા કરો. હા, સારા જ છે. હવે બોલો બોલો. તમારી સાથે એક વાત કરવી હતી, કરું? તો કરાય ને, એમાં શું છે? આમાં શું ખોટું છે? વાત તો દિલ ખોલીને કરવી જ જોઈએ. બોલો બોલો, શું કહેવા માંગો છો? હું એમ કહું છું કે હું અને તમારા દીકરા બે છીએ, અથવા દામિની અને સાગરભાઈ છે. એમાં તમારા દીકરાઓનો કાંઈ વાંક હોય, અમે નિર્દોષ હોઈએ તો તમે અમારો પક્ષ ખેંચો ખરા? હાસ તો વળી, હું તો એવી વ્યક્તિ છું કે જો કદાચ મારા દીકરાનો વાંક હોય ને તો એ લોકોને બોલી દઉં. પછી બહુ નિર્દોષ હોય ને તો એના જ પક્ષમાં રહું, એમાં જરાય ખોટું નહીં. બોલો, હું નિષ્પક્ષ રીતે તમારો પક્ષ લઉં. બોલો. એમાં એવું છે કે હમણાં તમારા દીકરા છે ને થોડા દિવસથી રાત્રે મોડા ઘરે આવે છે, ઘણી વખત ઘરે આવતાય નથી. એટલે મને લાગ્યું કે હું મમ્મીજી સાથે આ વાત કરું. અને મીરા વહુ, તમે થોભી જાઓ. મને ખબર છે, હું આ જ ઘરમાં રહું છું, મારું બધા પર ધ્યાન છે. મને ખબર છે કે અશોક અને સાગર આજકાલ લેટ આવે છે, મોડા આવે છે, પણ એનું કંઈક કારણ હોય ને. કામ ધંધાવાળા વ્યક્તિ છે, કામ ધંધો હોય તો મોડા આવે. આમાં વિચારવા જેવું શું છે? અને આમાં મારા છોકરાઓનો વાંક પણ શું છે? મને તો કાંઈ ન સમજાણી હો તમારી વાત. પણ કદાચ આની પાછળ લાંબી વાત હોય તો એ જણાવો. મમ્મીજી, તમે સમજતા નથી વાતને. અશોક એક દિવસ ઘરે આવ્યા ને તો લડથડિયા ખાતા હતા, વ્યવસ્થિત ચાલી નહોતા શકતા, વ્યવસ્થિત બોલી પણ નહોતા શકતા. એટલે મેં એમની નજીક જઈને જોયું ને તો મને દારૂની સ્મેલ આવી. શું બોલો છો તમે? હા, સાચું. જુઓ, મારા દીકરા વિશે આજ પછી આવા શબ્દો નહીં સાંભળી શકું. સાંભળી લો. પહેલી વાત તો એ કે મારા બંને દીકરા, મને એ બંને ઉપર પૂરેપૂરો ભરોસો છે કે ક્યારેય ખોટું ખરાબ વ્યસન કરે નહીં. અને રહી વાત મારા અશોકની, તો એને તો કોઈ દિવસ ધાણા દાળનું પણ વ્યસન નથી કર્યું. તો પછી આ દારૂ? શું બોલો છો તમે? મને લાગે છે કે તમારા છે ને સમજવા ફેર થયું છે. જો મીરાબો, હા, સંબંધો એ બહુ કૂણા તાતણા પર બંધાયેલા હોય છે. ક્યારે એની દોર તૂટી જાય ને ખબર નહીં પડે. એટલે સમજી વિચારીને જે કંઈ પણ બોલો ને એ બોલજો. મમ્મીજી, હું સાચું કહી રહી છું. તમે તો મને એટલું બોલો છો કે મને કાંઈ બોલવાનો મોકો જ નથી આપતા. અરે, તમારો દીકરો છે તો એ મારોય પતિ છે ને. હું શું કામ એના વિશે કોઈ અફવાઓ ઉડાડીશ? મેં જેવું એક્સપિરિયન્સ કર્યું એવું મેં તમને કહ્યું. અને એટલું જ નહીં, અશોક એકલા નહીં, સાગરભાઈ પણ આવું બધું ઘણી વખત કરતા હોય છે. રાત્રે મોડા આવવું, ફોન કર્યો તો જવાબ નહીં આપવાના, આખી રાત ઘરની બહાર રહેવાનું. બસ, ક્યારના તમે મારા બંને દીકરાને બદનામ કરે જાઓ છો. હા, અને હું સાંભળે જાઉં છું. રહી વાત દામિની વહુની, દામિની વહુએ તો ક્યારેય મને આવી કોઈ કમ્પ્લેન નથી કરી. કારણ કે ભોળી છે, એને કાંઈ ખબર નથી પડતી કે કોણ શું રમી રહ્યું છે. પણ મને ખબર પડે છે મમ્મીજી કે તમારા દીકરાને સાગરભાઈ બંને શું કરે છે. અચ્છા, તમને ખબર પડે છે કે મારો દીકરો અને સાગર શું કરી રહ્યા છે એમ? તો મારા બંને દીકરા શું કરી રહ્યા છે જો એની જાણ હોય તો તમે જ મને કહી દો, એટલે મને ખબર પડે.
જો 100 વાતની એક વાત મીરાવો, કોઈને બદનામ કરતા પહેલા છે ને 10 વાર વિચાર કરજો કે કોના વિશે શું બોલી રહ્યા છો. કે મને ખબર છે કે મારો સાગર અને અશોક બેમાંથી એકેયને ખોટી લત લાગે એમ નથી, એટલે આવી રીતે ખોટી બદનામ કરવાનું તો તમે રહેવા જ દેજો. બરાબર, ઠીક છે. મને લાગ્યું હતું કે મમ્મીજી મારી વાતને સમજશે અને નિવારણ લાવવાની કોશિશ કરશે, પણ કંઈ વાંધો નહીં મમ્મીજી. આમ જોવા જઈએ તો તમે પણ ખોટા નથી. જ્યાં સુધી તમારા દીકરાઓની અસલિયત તમને ખબર જ નથી તો તમે અમારો પક્ષ થોડી ખેંચવાના છો, એમની સાઈડ જ બોલશો ને. સાચી વાત છે. મારા દીકરાનો વાંક હશે ને તો હું એ લોકોના પક્ષમાં પણ, એટલે કે તમારા પક્ષમાં રહીને એ લોકોની વિરુદ્ધ થઈશ, પણ જ્યાં વાંક ન હોય ને ત્યાં નહીં. અને એક પાસું જાણીને તરત નિર્ણય ના લઈ લેવાય ને, એટલે મને બરાબર રીતે ચકાસવા દો, પછી વાત કરીશું આપણે. મમ્મી, હા બોલો બોલો દામિની વહુ, તમારે પણ કંઈક કામ હશે એટલે આવ્યા હશો ને? હા, તમને કઈ રીતે ખબર? શું છે ને, આજકાલ મારી વહુઓને મારું કામ વધારે પડે છે ને, એટલે મારે જાણવું પડે કે કઈ વહુને કયું કામ છે, એટલે જાણવા. આમ તો તમે આવતા નથી ને, હું કંઈ પણ કામ કરતી હોઉં તો તમારો અહીંયા એટલે કે અવર જવર ઓછી હોય. આજે અચાનક આવ્યા એટલે પૂછવું પડ્યું, બીજું કંઈ નહીં. તમે કેવા શું માંગો છો મમ્મી? કે હું કામ નથી કરતી એમ? ના ના, એવું તો હું કઈ રીતે કહી શકું કે તમે કામ નથી કરતા. તો પછી તમે અને મીરા વહુએ એટલી સારી રીતે ઘર સંભાળી લીધું છે કે મને કોઈ ચિંતા જ નથી. હું તો એકદમ નિશ્ચિંત થઈ ગઈ છું. મમ્મી, હું શું કહું છું, હવે મીરા ભાભીની તમે વાત કરી જ રહ્યા છો ને, તો તમને એવું નથી લાગતું કે મીરા ભાભીનું થોડુંક શું ચસકી ગયું હોય? બની શકે મને લાગતું જ તો. એમ? થોડું જોરથી બોલો. મીરા વહુ શાકભાજી લેવા ગયા, તમારા ને મારા સિવાય આ ઘરમાં બીજું કોઈ નથી. તો એમ કોને મમ્મી, તમને નથી લાગતું કે મીરા ભાભીનું મગજ થોડું ચસકી ગયું છે? ચસકી ગયું છે ને, તમે કહો તો ચસકી ગયું. કેમ પણ તમને કેવી રીતે લાગ્યું? કેવી બહેકી બહેકી વાતો કરે છે. બહેકી બહેકી એટલે? બહેકી બહેકી એટલે એમના પતિ પર શક કરે છે, અને એમના પતિનું તો છોડો, મારા પતિ પર પણ શક કરે છે. હા, થોડી વાર પહેલા આવ્યા હતા મારી પાસે, કહેતા હતા મને કે તમારો દીકરો એટલે કે અશોક રાત્રે મોડો આવે છે, દારૂ પીને આવે છે, વ્યસન કરે છે, તમે ધ્યાન નથી આપ્યું. પણ મારી વાત સાચી છે, મેં મારી રીતે સમજાવી દીધા છે, અને વાત સાગરની પણ કરતા હતા. કીધું મને, એમણે કીધું કે મારા મનમાં છે ને શાંતિ નહીં થાય, એટલે હું મમ્મી પાસે જાઉં છું ને વાત કરું, એટલે જ તો હું તમારી પાસે આવી. કે શું કહેતા હતા? એ જ કહેતા હતા જે તમે સાંભળ્યું. એ જ કહેતા હતા કે આ ઘરની અંદર, હા એટલે કે અહીંયા આવ્યા ત્યારથી અત્યાર સુધી અશોક રોજ રાત્રે મોડો આવે છે, એને કોઈ ખોટી લત છે, દારૂ પીને આવે છે, ત્યાં સુધીની વાત કરી દીધી છે. માનું જ નહીં. અરે બંને ભાઈ એવું ના કરી શકે. અશોકભાઈનું તો તોય જવા દો, પણ મને મારા સાગર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એવું કરે જ નહીં. મને મારા બંને દીકરા પર પૂરેપૂરો ભરોસો છે, કારણ કે એ લોકોમાં સંસ્કાર મેં આપ્યા છે, મેં કૂટી કૂટીને સંસ્કાર ભર્યા છે, એટલે છે ને એવી કોઈ આડી લતે જાય એમ નથી. બરાબર? પણ ભાભીને કોણ સમજાવે? હવે એમના મગજમાં જે ભૂસું ભરાઈ ગયું છે બહાર કેમ કાઢશું? એ તો મને પણ નથી ખબર કે કેવી રીતે કાઢવું, પણ હવે જોઈએ શું થાય. બાકી મેં મારી રીતે તો સમજાવી જ દીધા છે કે જે કંઈ પણ વિચારી રહ્યા છે એ ખોટું વિચારી રહ્યા છે. વાત તો સાચી છે તમારી. મમ્મી, હું શું કહું છું, આ ભાભી એટલું બધું કહી જ રહ્યા છે તો એકવાર હું એમની યાર વાત કરી લઉં. અશોકભાઈ નહીં, એમના ઉપર તો મને પૂરેપૂરો વિશ્વાસ છે. અશોકભાઈ વિશે વાત કરી લઉં. જો મનમાં ચાલતું હોય અને મોઢા પર કંઈક બીજું આવે તો એવું છે ને કે શંકાનું બીજ રોપાઈ ગયું છે, અને આ જ્યાં સુધી શંકાનું સમાધાન ન થાય ત્યાં સુધી એ વાતનો નિવેડો આવે નહીં. તો એક કામ કરો ને, હું એમ જ કહું છું, તમે એક કામ કરો, તમે છે ને પૂછી લો. એટલે એ તમારો અંગત પ્રશ્ન છે, તમારે શું કરવું શું નહીં કરવું. બાકી મારી સલાહ તો મને ખબર જ છે કે મારા દીકરાઓ કોઈ ખોટા રસ્તે નથી, કોઈ ખોટું કામ નથી કરતા. એ લોકોની જગ્યાએ બરાબર જ છે. સમજી ગયા? હું પણ માનું છું, પણ એકવાર વાત કરી લેવામાં શું જાય છે? હું એ જ કહું છું કે જો મનમાં શંકાનું બીજ રોપાઈ ગયું છે તો એકવાર વાત કરી જ લો, એટલે તમારા શંકાનું પણ સમાધાન આવી જાય. પણ મને ખબર છે ને કે મારા છોકરાઓ કોઈ ખોટા આડા રસ્તે જાય એમ નથી, મને બરાબર ખબર છે. થોડુંક
ધીમે વાત કરો ને. ના ના, શું કામ? ધીમે બોલતા મને આવડતું જ નથી. સારું, પાડો રાડો, બધાએ સંભળાઈ દો, આખા સોસાયટીમાં સંભળાઈ દો. કે ભાઈ ઘરમાં વહુ મને સંભળાવવા બેઠી છે, એમાં મારે સોસાયટીમાં ક્યાં કોઈને જણાવવાની જરૂર છે? હાય દયા મમ્મીજી, મેં ક્યારે સંભળાવ્યું? ના ના, તમે સંભળાવતા નહોતા, તમે તો મને કહેતા હતા. હા, જે છતાંય હા તો શંકા કરે છે મીરા વહુ તો, પણ તમને ભરોસો છે તો એ ભરોસો કાયમ રહે એવું રાખજો. હા, હજુ બરાબર સુકાણા નથી આ ભીંડા. શું કરે છે તું? અહીંયા બહાર કેમ બેઠી છે? કાચલી જોવા આવી હતી. હું શું કહું છું, સૂરજ કઈ બાજુથી ઉગ્યો આજે? આ રોજે જ્યાંથી ઉગે ત્યાંથી જ. ન હોય, તમે વહેલા વયા આવ્યા એટલે હોય જ નહીં. અરે કેમ, કોઈ વ્યક્તિ કોઈ વાર વહેલા ઘરે ના આવી શકે? આવી શકે ને. ના આવી શકે તો હું પાછો જતો રહું. હો. તમે કોઈ દિવસ છે ને આ મોઢું સીધું રાખો છો ને તો સીધા મોઢે વાતે કરી લો. હા, શું સીધા મોઢે વાત કરવાની છે કહીશ મને તું? સાગર, હા, ક્યાં હતા તમે આજે? રોડ ઉપર. રોડ ઉપર એટલે? હા, એટલે ઓફિસે. શું તું પણ કેવા કેવા સવાલો કરે છે મારી સાથે? એક તો પછી મોઢામાંથી સાચું. હે? એટલે માણસ ઓફિસે જતો હોય તો પછી ઓફિસે જ હોય ને, બીજે ક્યાં જવાનો? બીજો કોઈ રસ્તો છે મારી પાસે? બિલકુલ નહીં. સાગર, હું શું કહું છું, શું? તમારે હમણાં કામ બહુ વધી ગયું છે. એટલે કે જુઓ ને, રાત્રે તમે લેટ આવો છો, ક્યારેક ક્યારેક તો મોડું નથી દેખાડતા, આવતા જ નથી રાત્રે. એટલે તમારો બોસ તમારી પાસે રાત્રે કામ કરાવે છે. બહુ કામ વધી ગયું છે. જો અત્યારે વર્કલોડ જ એટલું છે ને કે હા, ડે નાઇટની શિફ્ટ કરું ને ત્યારે જ બધું એક કહેવાય ને કે કમ્બાઈન થઈ શકે એમ છે. ત્યાં સુધી એડજસ્ટ થાય એવું છે નહીં, એટલા માટે. નહીં, મને લાગ્યું છે કે તમે છે ને એવું કાંઈ કરી તો ન શકો, પણ આ મીરા ભાભી એના લીધે બધું બખેડાઈ ગયું યાર. એટલે કે મીરા ભાભીના કારણે બખેડાઈ ગયું એટલે? મારે તો ખાલી એટલું પૂછવું હતું કે તમે કોઈ ખોટા રવાડે તો નથી ચડી ગયા ને? કોઈ વ્યસન વ્યસન નથી કરતા ને એમ? એટલે તને શું મારા પર શંકા થાય છે? ના ના, શંકા નથી થતી. હું પૂછું છું કે તમે કોઈ ખોટા રવાડે તો નથી ચડી ગયા ને એમ? લાગે છે કે તને મીરા ભાભીએ ચાવી ટાઈટ કરી છે. તમે મીરા ભાભીને તડકે મૂકો ને. હું પૂછું એનો જવાબ દો. હું છે ને કોઈ ઊંધા રવાડે નથી ચડ્યો. મને મારું કામ ભલું અને હું ભલું, એનાથી વિશેષ મને બીજું કંઈ આવડતું નથી અને આવડશે પણ નહીં. સારું, હવે એમ એટલો રાડો નાખવાની શું જરૂર છે? આ તો મેં કીધું સિગરેટના, દારૂના કોઈ રવાડે ચડી તો નથી ગયા ને? જુગારના, અને જ્યારે ઘરે આવો ત્યારે ચ્વિંગમ ખાતા ખાતા આવો છો એટલે. એ તો છે ને મને ચ્વિંગમ ખાવાની ટેવ છે ને એટલા માટે. બાકી મને છે ને એક પણ પ્રકારનું વ્યસન નથી. એટલે પ્લીઝ હા બાબત પાછી ના પૂછે ને તો બહુ સારું છે. વિશ્વાસ છે મને તમારા ઉપર, પૂરેપૂરો વિશ્વાસ છે. પણ આ તો મીરા ભાભી કહેતા હતા ને એટલે મેં ખાલી પૂછ્યું. તમે તો ખોટું માની ગયા. હા તો ખોટું માને જ ને. કાલ સવારે મીરા ભાભી તને એમ કહે છે કે સાગર કોઈ બીજી છોકરી સાથે બહાર ફરતો હતો. માનું જ નહીં. પૂછો કેમ? કેમ? તમે એકમાં ધરાઈ ગયા છો, બીજાને ક્યાં સાચવવાના? તેવડ છે તમારી. રહેવા દે ને. માણસ એકમાં કંટાળી જાય, તમે બીજીને ક્યાં ગોતવા જાઓ? છો મારે છે ને અત્યારે ખોટી તારા સાથે કોઈ જાતની લપ નથી કરવી. હા તો આજે કામ થોડું ઓછું હતું તો થયું કે ઘરે જઈને થોડો આરામ કરી લો. હા તો કરી લો ને, હું ક્યાં ના પાડું છું. તમે આવ્યા છો ને તો જો ગરમી પણ કેટલી છે. હું મસ્ત છે ને મસ્ત મજાનું વરિયાળીનું શરબત બનાવી દઉં. સરસ, ચાલ બનાવ. આવી રીતે કોણ વાત કરે સાગર? તમારે ના બોલવું હોય તો ના પાડી દો, હું કાંઈ નહીં કહું તમને. ના પાડી પાડીને કેટલું બોલી લે છે ને પાછી મને કહે છે કે તમારે વાત ના કરવી હોય તો કંઈ વાંધો નહીં. હે? પણ આવી રીતે વાત કરો છો એની જગ્યાએ પ્રેમથી વાત કરી શકો ને તમે. મૂળે વાત જ કરવી છે તો ગુસ્સામાં વાત કરવી, એના કરતાં પ્રેમથી વાત કરવી શું ખોટી? સારું, હું તને પ્રેમથી કહું છું કે તું મારી માટે વરિયાળીનું શરબત બનાવવા જતી હતી ને, તો જા. આ પ્રેમ હતો? મારશે કોક બે લાફા. મને છે ને એટલો જ પ્રેમ દેખાડતા આવડે છે,
એનાથી વધારે મને પ્રેમ દેખાડતા આવડતો નથી. એટલામાં સમજી જાય ને તો બહુ સારી વાત છે. ખોટું મગજ ગરમ ના કર. ખોટા લગ્ન શું કામ કર્યા હશે? શોખ નતો મને લગ્ન કરવાનો. સાંભળી ગયા? હા, કોઈ માણસ ધીરેકથી બોલે ને તો મને પહેલા સંભળાય છે. કાન બહુ સરવા છે. વરિયાળીનું શરબત. હા, મોટા ભાઈ છે ને એ પણ ખરા છે. કેટલી વાર કીધું છે કે થોડું લિમિટમાં પીવો. આ લિમિટ બહાર જાય છે ને પછી પોતાને જ ગતાગમ રહેતી નથી કે ઘરના લોકો સાથે કેવું વર્તન કરવું અને શું કરીને જવું. આજ કેમ હજી આજ માલ ન થયો? હમ? શું માલ નથી આવ્યો? તું એકલો પી નથી ગયો ને? મેં તમને કેટલી વાર કીધું છે કે જ્યારે પણ તમે ડ્રિંક કરીને ઘરે જાઓ કે પછી સિગરેટ પીને ઘરે જાઓ ને ત્યારે કાં તો ચ્વિંગમ મોઢામાં રાખો અને કાં તો છે ને માઉથ સ્પ્રે આવે ને માઉથ સ્પ્રે એનો યુઝ કરીને ઘરે આવો. પણ કેમ હું છું હોવ એટલી બધી રાયડું કેમ નાખશો? મીરા ભાભી, લાગે છે કે મીરા ભાભીને ખબર પડી ગઈ છે કે તમે વ્યસન કરો છો અને ડ્રિંક કરો છો ને એની ખબર પડી ગઈ હોય એવું લાગે છે. પણ મારી વાત સાંભળ, આજે આપણે રેડી થઈ જઈએ ને પછી આમ ખબર ન રહે. સ્પ્રે ને ચીગમ ને એ બધું ભૂલાઈ જાય, સમજો તું? એટલે તો માપમાં પીવાય ને. આપણને આપણી કેપેસિટી ખબર હોવી જોઈએ કે આપણે કેટલું જીરવી શકીએ, આપણું શરીરની કેપેસિટી કેટલી છે ને એટલા પ્રમાણમાં પીવાય. હા, તારી કઈ ભૂલ નથી થતી ને? રસ્તા પર તું નથી પકડાઈ ગયો ને? તમારી જેવો નથી હા કે ગમે તે પકડી લે મને. તમે તમારું કરો અને તમારા કારણે છે ને કોઈક દિવસના તમે મને પણ પકડાવશો. આજે ખબર છે દામિની મારી સાથે કેટલા સવાલો કરતી હતી? કેમ? કહેતી હતી કે મીરા ભાભી મારી સાથે વાત કરતા હતા ને કહેતા હતા કે સાગરભાઈ વ્યસન કરે છે. તો તમે કે વ્યસન, તો મને કહેતી હતી કે તમે વ્યસન તો નથી કરતા ને, તમે ડ્રિંક તો નથી કરતા ને, સિગરેટ તો નથી પીતા ને. શું જવાબ આપું એને? બહુ કરી આપણો પ્લાન હાવ આમ થઈ જાય. પણ મારી વાત સાંભળ, હવે હું ધ્યાન રાખે બીજું હું. એમ તો રાખવું જ પડશે ને. કાં તો ધ્યાન રાખો અને કાં વ્યસન કરવાનું બંધ કરો. વ્યસન તો હવે કોને ખબર, ઉપર જાય ને ત્યારે બંધ થાય. તો ધ્યાન રાખો, ધ્યાન રાખો, જેથી કરીને તમે પણ ના ફસાવ અને બીજાને પણ ના ફાસો. તારી વાત હાચી, પણ હવે હું કહું આ નશો કરી લેવી પછી તને જ ખબર છે ને કેવું થાય. આ બધું આપણા બાપાનું જ લાગે, ગમે એમાં હાલવાનું. પછી ઘરે એમ તો હું ધ્યાન રાખું, થોડી થોડી ખબર હોય. કોને ખબર આને કેવી રીતે વાયસ આવી ગઈ હશે. જે થઈ ગયું ને એને તમે કે હું બદલી નથી શકવા, પણ હવેથી જે કરો ને એ સમજી વિચારીને કરજો. હા ભાઈ, હવે છે ને હું ધ્યાન રાખી અને પેલા સિગમ ખાઈ લે ને પછી ટી. મગજ છે તો તમ તારે પેલા સ્પ્રે મારી દે ને પછી ટી. તો પેલા ડ્રિંક કરી લો ને પછી સ્પ્રે કે ચ્વિંગમ ખાવાનું હોય. પેલા ચ્વિંગમ કે સ્પ્રે મારીને પછી ડ્રિંક ના કરવાનું હોય. વાંધો નહીં, ઈ તો તું મને સંભાળજે, બીજું હું. વાહ ભાઈ વાહ, મજા તમારે કરવી છે, ડ્રિંક તમારે કરવું છે અને ઘરે આવતા પહેલા સ્પ્રે મારવાનું કે ચ્વિંગમ ખાવાનું મારે યાદ કરાવવા. અરે ભાઈ, એ હવે હાયલા કરે, શું કરવું હવે? પણ આમ જો આપણે છે ને અત્યારે કે મોજ કરવી, એમ મોજ જ કરવાની છે. વાંધો નહીં, હવે એ બધું ધ્યાન રાખે. બીજું હું બોલવામાં ક્યારેક ક્યારેક બહારથી આમ જીભ લહરી જાય છે, સમજો? એટલે હું ગઈ અત્યારે જો અડધું ઓલો મોકલો હતો ને અડધું અમે થોડું પીધું, સમજો? અત્યારે વાસ બહુ નહીં આવતી હોય કારણ કે છે ને ભાઈ ઓરિજિનલ માલ આવ્યો જાવ ને છતાં હોય તો હજી તો. આજનો શું પ્રોગ્રામ છે? તો કે જવાનું છે કે નહીં? તને કહું જવાનું છે પણ તમને નથી લઈ જવાનું. નથી લઈ જવાનું એટલે હજો જો ઘરે બધું કહી દઈશ. કહી દો ને, જાવ ને, કહી દો. તું એલા ભાઈ એમ કર મને, હવે હું ધ્યાન રાખાય ને હવે કોઈ દી કોઈને નહીં ખબર પડે, બરોબર? પહેલી અને છેલ્લી વાર. એક આ કૂતરાએ બહુ કરી છે. હાલ તો હું કેટલા વાગ્યા છે જવાનું? ફોન કરી દઈશું વાંધો નહીં, હું ત્યારે જનતા ભેગા થાવ. હા
અત્યારે જરીક વલ પડે આટો મારતો હોઉં. કે માલ A1 ક્વોલિટીનો છે અને આ વખતે છે ને જે ભૂલ થઈ હતી એ ભૂલ પાછી નહીં થાય. ગમે ત્યારે મારી પાસે માલ આવે છે ને પહેલાં હું ચેક કરું છું અને પછી જ બીજે મોકલું છું. હા, ચિંતા શું કામ કરે છે? મેં કહ્યું ને તને મળી જશે. હા હા મળી જશે. મૂકું. હા સાગર, શું મળી જશે? અરે સાંભળ્યું મેં કઈ માલ આ તે ફલાણું ઢીકણું કંઈક વાત કરતો તો શાની? અરે મમ્મી, માલની વાત કરતો હતો. હા, હા, હા એ હા, જ. એમાં એવું છે, તમને તો ખબર જ છે કે મારો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે. હા, બરાબર તો છે. અમુક જગ્યાએથી અમુક માલ ઉપાડવાનો હોય, અમુક જગ્યાએ પહોંચાડવાનો હોય. હા, હા. એટલે પણ આજે પહેલી વાર તારા મોઢે માલ શબ્દ સાંભળ્યો, નહીં તો તું સામાન બોલે છે એટલા માટે. અરે આ તો શું છે ને કે આપણે મૂવી જોતા હોય ને ત્યારે ઘણીવાર આવા શબ્દોનો ઉપયોગ થાય ને એટલે લઈમાં બોલાઈ ગયું. હા હા, લઈમાં ને લઈમાં બોલાઈ ગયું, બરાબર છે. પણ બેટા, હા. અત્યારે છે ને મને તારા વિશે ઘણી બધી વાતો મળી રહી છે. શું વાતો મળી રહી છે અને કોણ ફેલાવે છે મારી વિશે ખોટી વાતો? ખોટી ખોટી નહીં, પહેલા તો વાત તો જા કે વાત સાચી છે કે ખોટી. પહેલા જાણ્યા વગર જ કહી દઈશ કે ખોટી જ છે વાતો. બોલો ને. આમ તો જો કે તારા પર અને અશોક પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. હોય જ ને. દીકરા કોના? મારા. તમારા. બરાબર છે. મને મારા સંસ્કાર ઉપર પણ પૂરેપૂરો ભરોસો છે. પણ વાત જાણવા મળી છે કે તું આજકાલ મોડો આવે છે, દારૂનું વ્યસન છે તને. અરે મમ્મી, હા શું વાત કરો છો? હા, દારૂ અને હું? એટલે જો મમ્મી, દારૂ અને મને કોઈ દિવસ મેળ ના પામે. કારણ કે મારા બંને દીકરામાંથી એકેયને ધાણા દાળનું વ્યસન નથી. હા, તો પછી દારૂની વાત તો બહુ દૂર થઈ. એ તો. પણ બેટા, આ જે રીતે વાત જાણવા મળી છે, જે રીતે હું જાણી રહી છું, એ પ્રમાણે તો એવું લાગી રહ્યું છે કે તમે લોકો કંઈક ખીચડી પકાવો છો. મમ્મી, એક બાજુ તમે એમ કહો છો કે મને મારા બંને દીકરાઓ પર પૂરેપૂરો ભરોસો છે અને એક બાજુ તમે એમ કહો છો કે તમે લોકો દારૂ પીવો છો, તમે કંઈક તો એવું કંઈક કરી જ રહ્યા છો. જો મમ્મી, ભરોસો અને શંકા બંને એક સાથે ના થઈ શકે. કાં તો ભરોસો હોય અને કાં શંકા હોય. સાચી વાત છે. તમારી પાસે શું છે કહી દો એટલે મને ખબર પડે કે મારે તમને શું કહે. ના ના, મને કાંઈ કહેવાની જરૂર નથી. હું તો ખાલી એટલું જ જાણવા માંગુ છું કે તમે લોકો કોઈ ખોટા કે આડા રસ્તે તો નથી ને? એટલે કે આ રાત્રે રોજ મોડું આવવું, પછી આવી વાત મળવી કે તમે લોકો દારૂના નશામાં આવો છો, એટલે આ બધું યોગ્ય નથી લાગતું મને. અત્યારે છે ને સારા ઘરના છોકરાઓને બદનામ કરવા વાળા લોકો ઘણા છે માર્કેટમાં. કોઈ કદાચ બદનામ કરે તો એના જેવું તો વિકૃત બીજું માણસ નહીં કોઈ. બરાબર છે. એટલે મને મારા દીકરા ઉપર જે મેં ભરોસો રાખ્યો છે એ કાયમ છે. મારા દીકરાઓ કંઈ ખોટું નથી કરી રહ્યા. પાક્કું? પાક્કું. તો પછી મારે કોઈના ઉપર વિશ્વાસ કરવાની ક્યાં જરૂર છે? જે થઈ રહ્યું છે અને જે ચાલી રહ્યું છે એ બધું બરાબર છે. બરાબર હા, બરાબર છે. તો હવે પછી આવી કોઈ વાત મારા કાને ન પહોંચે ને, એનું પણ તમારા લોકોએ ધ્યાન રાખવું પડશે. અરે મમ્મી, અમે લોકો તો અમારું ધ્યાન રાખી શકીએ ને. લોકો હવે કેવી વાતો કરે છે એનું અમે કઈ રીતે ધ્યાન રાખી શકીએ? સાચી વાત છે. અને આમ પણ કહેવાય છે ને કે ગામના લોકો કરતાં પોતાના લોકો ઉપર ભરોસો વધારે હોય ને તો કોઈ દિવસ લોકો ગામનું માનતા જ નથી. તમારું પણ એવું જ છે ને. તમને અમારા પર પૂરેપૂરો ભરોસો છે તો તમે હવે બહારના લોકો ગમે તે કે એનાથી તમને શું ફેર પડવાનો છે? સાચી વાત છે. કોઈ કંઈ પણ કે મને મારા દીકરાઓ ઉપર પૂરો ભરોસો છે કે મારા દીકરાઓ ક્યારેય કંઈ ખોટું કરે જ નહીં. અને રહી વાત તારીને અશોકની, તો તમને લોકોને મેં નાનપણથી એવી રીતે કેળવ્યા છે ને કે તમે કંઈ ખોટું પગલું ભરતા પહેલાં પણ 10 વાર વિચાર કરો. તો પછી આવું તો કઈ રીતે બની શકે? હા મમ્મી, એ જ તો વાત છે કે જેનામાં તમારા જેવા માવતરના સંસ્કાર હોય એ દીકરા કોઈ દિવસ અવળું પગલું ભરી શકે ખરા? ના, બસ ભરે જ નહીં. તો હૈયે ધરપત રાખો અને શાંતિ રાખો. સાચી વાત છે. ધરપત અને શાંતિ રાખીને બેસું છું હવે. બોલ. ક્યાં ગયા હતા? ક્યાં
ગયા હતા. કામે ગયો હતો. તમારો કામે જવાનો ને કામ પરથી આવવાનો કોઈ સમય ફિક્સ નથી. ક્યારેક સવારે 7 વાગે જતા રહ્યો છો, ક્યારેક આખી રાત ઘરે નથી આવતા, ક્યારેક રાતે 12 વાગે આવો છો તો ક્યારેક સાંજે 5 વાગે આવી જાઓ છો. ક્યારેક તેજી હોય, ક્યારેક મંદી હોય, ક્યારેક માલ હોય, ક્યારેક ન હોય, એવું બધું. પહેલા તો એવું નહોતું. હે? પહેલા તો એવું નહોતું. પેલા હતું એવું થોડું અત્યારે હોય. અત્યારે હું બદલી ગયું. શું કરું? અશોક, હા. હું કેટલાય સમયથી નોટિસ કરું છું કે તમે જુઠ્ઠું બોલો છો. લે. હવે તમારે સાચું બોલવાનું છે કે પછી હજુય તમારે આ જુઠ્ઠી કહાની ચાલુ જ રાખવાની છે? હું જૂઠું બોલું? હે? કાલે તમારા કપડામાંથી કેટલી ગંદી વાસ આવતી હતી, જાણે કોઈ વસ્તુ તમારા કપડા પર ઢોળાઈ છે, કોઈ લિક્વિડ. તમે સમજતા તો હશો ને કે હું શું કહેવા માંગુ છું? હા, પણ તારું શું કામ છે? કપડાં ધોવાનું તો કપડાં ધોઈ નાખવાનું, બીજી માથાકૂટ શું કરવાની? પણ એવું થાય છે શું કામ? તમે મજૂરી કરવા જાઓ છો કે તમારા કપડાં આટલા બગડી જાય છે? અને જો મારી વાત સાંભળ, મેં તને કોઈથી કીધું કે શાકમાં સગણી વધારે પડી ગઈ, મીઠું વધારે પડી ગયું, તેલ વધારે છે? કોઈથી કીધું? તમે સમજતા કેમ નથી? વાત ફક્ત ને ફક્ત કપડાની નથી હશો. તમારું બદલેલું બિહેવિયર મને ખબર પડી રહી છે. તમે શું કરો છો એ કહેશો મને? કામ કરવી છે, બીજું તો શું કરવું? તને કેમ એવું લાગે છે? તારું મગજ ફરી નથી ગયું ને? હા, હવે તો તમે એમ જ કહેશો ને કે મારું મગજ ફરી ગયું છે. આમ પણ તમે આખું ઘર એટલે કે તમારા મમ્મી, તમારા ભાઈ બધા એક્સાઇટ થઈ ગયા છો. દામિની ભોળી પડે છે, રહી હું એકલી. હું ગમે એટલું સાચું બોલીશ ને તો પણ ભેગું નહીં થાય. ઓ, મારી વાત સાંભળ, આવી છે ને ખોટી રીતે છે ને વાતું ન કરે, આમાં આપણા ઘરની જ આબરૂ જાય, સમજે તું? બરાબર, એટલે હજુ પણ હું જ ખોટી છું. હજુ પણ આપણા ઘરની આબરૂ જવાનું કારણ હું છું, હે ને? અરે પણ તો આવી વાતો ન કરાય, સમજી? બીજું કાંઈ નથી કહેતો હું. હે ભગવાન, જો હું તને શું કહું કે જીવન છે ને એ આમ આમ આપણે રસ્તા જેવું છે, આમ સીધું ન જવાનું, વળાકાવાઈને વળી જવાનું. એવી રીતે હવે અમારા ધંધો છે, થોડોક ટાઈમિંગ આમથી આમ થઈ ગયો તો શું કરવું? બોલ. તમે ડ્રિંક કરીને આવો છો ને? એ ક્યુ ડ્રિંક? સોડા ક્યારેક ક્યારેક પીતા હોય, પણ હમણાં તો નથી પીધી. કેમ આવું બોલ્યું? જુઠ્ઠું બોલવાની એક હદ હોય છે. તમે એ હદને ક્યારના વટાવી ચૂક્યા છો. એટલીસ્ટ હવે તો સાચું બોલી દો ખબર પડ્યા પછી કે હા, હું દારૂ પીઉં છું. હા, મારી અંદર ખરાબ લતો છે. સો તું છે ને આવીને આવી વાત કરમાં, મારો મગજ છે ને પછી કામ કરતો બંધ થઈ જાય, સમજે? આમાં આપણા ઘરની આબરૂ ઓછી થાય, એ જરીક વિચારાય. અને બીજી વાત એ કે તને અહીંયા છે ને આમ કામ કરવા લાવ્યા છે, એટલે કામ એટલે ઘરને તારે સાચવવાનું હોય. મતલબ તો હું નથી સાચવતી. ઘરમાં મારા નામની ફરિયાદો ક્યારે આવે છે? કોઈ દિવસ નથી આવતી. પણ ખબર નહીં તમે આવું શું કામ કરો છો. નથી આપણી બંનેની વચ્ચે ક્યારેય કોઈ બહેસ થઈ. તમારે બંને ભાઈઓને પણ સારું બને છે, મમ્મી પણ સારા છે, તો પછી દારૂ પીવાનો, આ ખેલ કરવાનો, રખડવાનો અર્થ શું છે? સમજાઈ ગયું મને. તું એમ કહેશો ને દારૂની વાસ આવતી હતી, એકવાર એક સિગમ એવું આવી ગયું, સિગમ ખાધું ને એટલે એ એવું મને લાગે તરત મેં કાઢી નાખ્યું. કેટલા કોગળા કર્યા તો એ વાસ ગઈ જ નહીં મોઢામાં. તે દીની વાત કરતી હશે, બરોબર? તો તમે જવાબ નહીં આપો. લે, હવે તને જે લાગે એ જો આમાં આવે, મારે હું તને જવાબ દેવો? આ તું ખોટા આરોપ મારી ઉપર લગાવી છો, બરોબર? આ આરોપ જ કહેવાય ને, તો એ થોડું એમ હાલે? બરાબર, ઠીક છે. મને એમ હતું કે તમે સાચું બોલી દેશો, પણ હવે જ્યારે કોઈ વાત થતી જ નથી તો ઇટ્સ ઓકે. આ તો હું હવે જાઉં. બોલો બોલો, એટલો વાટ જોતો હોય છે, પાછું કામે જવાનું. હમણાં કહ્યું કે કામ પતી ગયું છે, હવે પાછું કામે જવાનું છે. કેટલા વાગે? આમને ખબર નહીં પડતી હોય કે ઘરે કોઈ નથી તો હું વહેલા ઘરે જાઉં. ઉઠી જેવું જ નથી. ફોન કરું. આવી ગયા તમે? પાસે નહીં આવે છે, ગટરમાં પડીને આવ્યા? શું વાત કરે છે તું? હું ક્યાંય ગટરમાં પડીને નથી આવ્યો. તો આલી બધી વાસણી આ જા કરો તો. એ તો દારૂ પીને આવ્યા ને તમે? સાચું બોલો, દારૂ પીને આવ્યા ને? અરે નથી પીધો દારૂ. વાસ આવે છે તમારા મોઢામાંથી દારૂની. પાછું કે દારૂ પીને નથી આવ્યું. ચ્વિંગમ ખાવું ભૂલી ગયા આ વખતે? જો
પીધો છે મેં દારૂ. દેખાય છે મને ઊભા રહેવાની એ ભાન નથી. શું કરીશ? શું કરીશ એટલે તમને બુદ્ધિ નથી, ખબર ન પડે, ભાન નથી તમારામાં. દારૂ ન પીવાય, ખોટી વાત કહેવાય. મારી જિંદગીમાં જો મને કોઈ શાંતિ આપતું હોય ને તો એ માત્ર ને માત્ર મારી બોટલ છે. એનાથી વિશેષ બીજું કંઈ જ નથી. અમે લોકો હેરાન કરીએ છીએ તમને? ક્યાં તમારી માથે ચડીને નાચ નાચીએ અમે તો? એવી વાત કરો છો જાણે કેમ તમને સુખેથી ઘરમાં રહેવા ન દેતા હોય. આ બધા છે ને દારૂ પીવાના બાના છે. અરે ભાભી બિચારા મને કહેતા હતા કે આ લોકો છે ને ઊંધા રવાડે ચડી ગયા છે, પણ હું હતી જે એમની વાત ઉપર વિશ્વાસ ન કર્યો અને તમારો પર વિશ્વાસ કર્યો. હા તે શું ખોટું કરી નાખ્યું મેં બીજું તો? દારૂ જ પીવું છું ને, એ પણ કોઈ વાર, કે રોજે નથી પીતો. પેલા મને એમ કહો, તમે લેટ કેમ આવવા લાગ્યા છો? આ દારૂના લીધે જ ને? ઘરે નથી આવતા, પાર્ટી શાર્ટી કરો એટલે જ ઘરે નથી આવતા ને? હા, દારૂ પીવું છું ને એટલા માટે જ ઘરે નથી આવી શકતો. 10 ફૂટ 10 ફૂટની જગ્યા રાખીને વાત કરવાની મારી સાથે, સમજી ગયા? દારૂ પીને મારી બાજુમાં નહીં ઊભું રહેવાનું. હે? દારૂ પીને તારી બાજુમાં નહીં ઊભું રહેવાનું એમ? નહીં ઊભું રહેવાનું તારી બાજુમાં? સાગર છોડો. દારૂ પીવો ત્યાં સુધી તો સમજીએ. હવે મારા ઉપર હાથ પણ ઉપાડશો? ઉપાડી લીધો નથી? ઉપાડ્યો ને તારી ઉપર હાથ? હા તો તમે હાથ ઉપાડો ત્યાં સુધી મારે રાહ જોવાની? જો સાગર, છેલ્લી વાર કહું છું, અત્યારે ભાનમાં હોય કે ના હોય, પણ મારી વાત કાન ખોલીને સાંભળી લેજો. શું? દારૂ પીને આજે આવ્યા, હવે પછી દારૂ પીને નહીં આવતા. પીશ. દારૂ તો હું રોજે પીશ. ઠીક છે, હું ઘરે બધાને વાત કરી દઈશ, પછી જે કરવું એને કરજો. તારે જેને વાત કરવી હોય ને એને વાત કરી દેજે. મને છે ને કંઈ ફેર નથી પડતો, કારણ કે આમ પણ મારી જિંદગીમાં કંઈ સારું રહ્યું જ નથી. જ્યારથી મારા લગ્ન થયા છે ને ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોઈ દિવસ એક એવી પળ નથી જીવી શક્યો હું કે જેમાં મને ખુશી મળી હોય, શાંતિ મળી હોય. ઘણી વાર તો એવું થાય છે કે આ લગ્નનું જીવન મારી માટે એક વાત મને નથી સમજાતી, એવું તો શું થયું છે તમારી સાથે? હા, આ લગ્ન જીવનમાં એવું તો મેં શું કર્યું છે? અરે તમારા ઘરમાં શાંતિથી રહું છું, તમારા મમ્મીનું ધ્યાન રાખું છું, ઘરના બધા કામ કરું છું, ઇવન તમારી પણ એક વસ્તુ હું કરું છું. આઝાદી, મારી જે આઝાદી હતી ને એ છીનવાઈ ગઈ છે. તો લગ્ન ન કરાય ને સાગર? કોણે કહ્યું હતું? મેં તો નહોતું કીધું ને કે પ્લીઝ સાગર મારી સાથે લગ્ન કરી લો. કીધું ને મેં તને કે મને નહોતી ખબર. મેં પણ કહી દીધું ને તમને. આજે દારૂ પીને આવ્યા ને આવ્યા, આજ પછી દારૂ પીને આવ્યા છો ને તો હું આ ઘરમાં નહીં રહું. જતી રહેજે ને. તારે જવું હોય ને તો આ ઘર છોડીને જતી રહે છે, બાકી ખોટે ખોટી મને ધમકીઓ નહીં આપવાની. તમને ધમકી લાગે છે? દારૂના નશામાં તમે જ સાગર જુઓ, હા દારૂ પીવો ને સારી વાત નથી, સમજવાની કોશિશ કર. મને ખબર પડે છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એટલે તારે મને સલાહ કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી, સમજી? તું તારા કામથી કામ રાખે ને એમાં તારી ભલાઈ છે અને હા ઘરની ભલાઈ છે. વાતો કરે છે ખોટી ખોટી. સાઈડમાં ખસ, જવા દે મને અંદર. આ જે કંઈ પણ બન્યું ને એ બહુ ખોટું થયું. વિચાર્યું નહોતું કે મારા દીકરા આવું કરશે, પણ હવે મારે અસ્કા સાથે વાત કરવી જ પડશે. વાત કરું તો ખબર પડે ને કે અશોક શું કરવા માંગે છે. અશોક, હા તને બોલાવું છું, સંભળાય છે? મમ્મી હું કહું, ગુજરાતીમાં સગડો આમ થાય, અંગ્રેજીમાં આમ થાય. આ ગુજરાતી અંગ્રેજી છોડ, હા મારે તારી સાથે જે વાત કરવી છે ને એ વાત સાંભળ. હા બોલો ને. શું ચાલી રહ્યું છે આ ઘરમાં? એ તો ભાઈ નાના મોટા ઝઘડા આયલા કરતા હોય, એમાં ધ્યાન ન દેવાનું. મમ્મી કાલે શું થયું ખબર છે ને ઘરમાં? સાગર દારૂ પીને આવ્યો હતો. ક્યારથી તમે લોકોએ આ બધા ધંધા ચાલુ કર્યા? તમે એટલે મેં કઈ દારૂ પીધો તો?
સાગર જે કરી રહ્યો છે એની તને બધી જાણ હશે જ ને બેટા, કારણ કે તમે બંને એક જ ધંધો કરી રહ્યા છો, તો પછી તને ખબર હોવી જ જોઈએ કે શું ચાલી રહ્યું છે ને શું નહીં. મારી વાત સાંભળો, એણે કઈ દારૂ ન પીધો હોય, હું ન માનું, સમજ્યા? એ કદાચ એક્ટિંગ કરતો હશે અને ભણતા ત્યારે નાટક કરતો કે નહીં? બરાબર છે, ભણતા ત્યારે નાટક કરતો અને પીને આવ્યા હોય એમાં તમારી માને કોઈ ખબર નથી પડતી એવું લાગે છે તમને લોકોને? હા, હું અબોધ છું, વ્યસન કરીને આવ્યા હોય તો બાળક કેવા હોય ખબર નથી પડતી, અને તું મને એમ કહે છે કે સાગર એક્ટિંગ કરતો હશે. એક્ટિંગ નહોતો કરતો બેટા, કાલે એને જે દામિની વહુ સાથે રાત્રે વર્તન કર્યું ને એ બહુ ખરાબ હતું. જો મારી વાત સાંભળો તમે, તમને મારી ઉપર કઈ શંકા હોય? શંકા? હા, તો તમારે ચેક કરી જોવાનું. બરાબર છે, ચેક તો મારે પહેલાં કરવું જોઈતું હતું પણ મેં ભૂલ કરી. હા, હું થાપ ખાઈ ગઈ. મને એમ હતું કે મારા બંને બાળકો બહુ સારા છે, હા, ક્યારેય કંઈ ખોટું નહીં કરે, પણ ક્યાં ખબર હતી કે બંને બાળકો ખોટું કરી રહ્યા છે એની મને જાણ જ નથી. આંખે પાટા બાંધીને ભરોસો કરીને બેઠી છું બંને દીકરા ઉપર. મારી વાત સાંભળો તમે, આમાં છે ને બે માણસ ડખો હોય છે એટલે આ બધું થોડુંક કાંક થયું હોય છે. બે માણસ વચ્ચે એટલે કે ઘરવાળી અને ઘરવાળા વચ્ચે કંઈક મગજમારી હોય ને તો એ ખબર પડી જાય બેટા, પણ દીકરો વ્યસન કરીને આવે અને હું વહુનો પક્ષ ન લઉં ને તો એ ખોટું છે, બરાબર? અને તું પણ તારા ભાઈનો આ બાબતમાં સાથ આપતો હોય ને તો ભૂલી જજે કે આ બાબતમાં હું તમારા પક્ષમાં રહીશ. ઓ મારી વાત સાંભળો, હું છે ને હું કોઈનો પક્ષ નથી લેતો, સમજ્યા? બાકી સાગર ઉપર મને ભરોસો છે, એ ભાઈ ખોટો માણા નથી. સાગર ઉપર ભરોસો મને પણ હતો, આંધળો વિશ્વાસ કર્યો હતો, પણ ખબર નહોતી કે મારો દીકરો મારી પીઠ પાછળ આવા કાળા કામ કરશે. હા, વ્યસનો કરીને આવશે, વહુની સાથે જેમ ફાવે એવું વર્તન કરશે અને ખાવાની થાળી નાખી દેશે. મારી વાત સાંભળો, હું છે ને સાગરને સમજાવી દઈ. સમજાવીશ હા, તું? બરાબર છે, તું સમજાવીશ ત્યાં સુધી તો મોડું નહીં થઈ ગયું હોય. સમજાવવાની જ્યારે જરૂર હતી ત્યારે મેં ન સમજાવ્યું તો હવે શું સમજાવવાનું? હા, ના હજી તો ક્યાં એને આમ ક્યાં દરરોજ એવું કરીને આવે? ના, દરરોજ ક્યાં કરે છે? હજુ તો એને શરૂઆત કરી છે. દરરોજ કરે ત્યાંની રાહ જોવો મમ્મી તમે. હા, પછી ઘરમાં કંકાસ કરે, પછી વહુને મારે, ત્યાં સુધીની રાહ જોવો. કાલે તો હાથ પકડી જ લીધો છે વહુનો, હવે હાજે મારવા સુધીની રાહ જોવો. પછી વહુને ઘરની બહાર કાઢી મૂકે એની રાહ જોવો, પછી મા સાથે ગંદો વ્યવહાર કરે એની રાહ જોવો. મમ્મી તમે આખું ઘર હું વાહે પડી ગયા છો બે ભાઈની પાછળ? હે, અમારી જિંદગી હોય તો એટલે જિંદગી હોય એટલે ખોટા વ્યસનો કરવાના, દારૂ પીને આવવાના. હા, શું કહેતો હતો સાગર? શું કહેતો હતો સાગર? ટેન્શન છે. અરે અમારા પ્રોબ્લેમ અમે જાણીએ. અરે ચિંતા ટેન્શન તો બૈરાઓને પણ હોય છે. શું અમે દારૂના બાટલા ખોલીને બેસીએ છીએ? હા, કોઈ વસ્તુની લિમિટ હોય, હદ હોય. હદ પાર કરશો ને તો પછી આ ઘરમાંથી બહાર નીકળતા વાર નહીં લાગે. આ પારકા ઘરેથી દીકરીઓ લઈને આવ્યા છો તો એને કેવી રીતે સાચવવાની એની તમને સમજણ હોવી જોઈએ. અને તું સાગરનું ઉપરાણું લે છે, સાગરનું ઢાકે છે અને પાછો કહે છે કે હું ક્યાં કરીને આવ્યો છું, ચેક કરી લો. અરે વાહ, તને ચેક કરવો હતો તો મારે કહેવાની ક્યાં જરૂર હતી સાગરને? હવે ધ્યાન રાખજો. ધ્યાન રાખશું. ધ્યાન રાખવાનું હતું ત્યારે તો ધ્યાન રાખ્યું નહીં, અને હવે ધ્યાન રાખશો. ખબર નહીં ક્યારે અને કેવી રીતે ધ્યાન રાખશો. જોઉં છું આગળ શું થાય ને એ હવે જોયું જશે. હજી સુધી નીચે ઉતર્યા નથી. હજુ કઈ ઠેકાણા તો છે નહીં ભાઈને. હા, લાગે છે કે હજુ કોઈ વાત ખબર પડી જ નથી લાગતી. સાગર! સાગર! હા મમ્મી. સરસ, સવાર પડી ગઈ બેટા? હા ઊંઘમાંથી જાગી ગયો? હા, પણ રાડો કેમ નાખતા હતા? ઓ, રાડો કેમ નાખતા હતા? શું થયું? તને નથી ખબર શું થયું? ના, મને શું ખબર હોય વળી? તમે રાડો નાખતા હતા, તમે મને બોલાવતા હતા તો ગઈકાલ રાત્રે તે શું કર્યું? ગઈકાલ રાત્રે ખબર જ નહીં હોય ને. કારણ કે માણસ નશામાં હોય, ભાનમાં ન હોય ત્યારે શું કરે શું ન કરે એને બિચારાને ક્યાંથી ખબર હોય? નહીં, નશામાં આવ્યો, પત્ની સાથે મન ફાવે એવું વર્તન કર્યું, ખાવાની ડીશ નાખી દીધી, હા, એને ધક્કો પણ મારી દીધો, મન ફાવે એવું બોલતો હતો ને. તો હવે
દામિની વહુના પણ મનમાં જે આવે છે ને એ જે કરવાના છે. શું કરવાની છે તમે? એમ હજુ નથી ખબર, હજુ ઊંઘ નથી ઉડી. ક્યારે મેં ધાર્યું નહોતું કે મારા દીકરાઓ આવું કંઈક કરશે. હા, દારૂ જેવું વ્યસન કરશે, ઘરમાં આવશે, ઘરની પત્ની સાથે મન ફાવે એવું વર્તન કરશે. આ મારા સંસ્કાર તો નથી જ સાગર. મેં આવું તો મારા એકેય દીકરાને નથી શીખવાડ્યું. અને તારો ભાઈ એ પણ તારો પક્ષ લે છે કે સાગર એવું ન કરી શકે. મને કહીશ શું વાત હતી? હા, કે તારે દારૂ પીને ઘરમાં આવવું પડ્યું? જો મમ્મી, મારી ઉપર કામનું ટેન્શન જ એટલું હતું. અચ્છા, કામનું ટેન્શન હોય તો માણસ પીવાનું શરૂ કરી દે. આજે તો પહેલી વાર સાંભળ્યું. હા, દુનિયામાં ઘણા લોકો કામ કરે છે ને એ લોકોને પણ ટેન્શન હોય છે, તો શું બધા દારૂ પીવા બેસે છે? હા મમ્મી, એક તો હમણાં મારા લગ્ન થયા, મારો બિઝનેસ સરખો ચાલતો નથી અને આટલી જવાબદારી ઓછી હતી કે બીજી વધારે જવાબદારીઓ આવી ગઈ. એટલા માટે હું વધારે પડતો ટેન્શનમાં આવી ગયો હતો. શું કરવું અને શું નહીં મને કંઈ સમજાતું નહોતું. એટલે મારા મિત્ર મંડળમાં બધાએ કીધું કે એકવાર આ વસ્તુ પીજો, તારું બધું જ ટેન્શન એકદમ છૂમંતર થઈ જશે. અને કહેવાય ને કે એકવાર મેં પીધું એટલે પછી ધીમે ધીમે મને એની ટેવ પડતી ગઈ. આદત થઈ ગઈ, વ્યસની થઈ ગયો. વિચાર્યું નહોતું, એના કરતાં વધારે પીવા માંડ્યો. હા, આવીને મન ફાવે એવું વર્તન કરવા માંડ્યો. અને શું કહ્યું? જવાબદારી. તમે બંને નાના હતા ને તમારા પપ્પા ગુજરી ગયા. મેં તો તમારી જવાબદારી પ્રેમથી નિભાવી હતી અને તારાથી તારી પત્ની અને માની જવાબદારી નથી નિભાવાતી. અને કોણે કહ્યું કે આજે કામમાં તમને નુકસાન છે તો કાલે નફો નથી? હા, કોણે કહ્યું મને કહે ને. હા, નુકસાન ઉતાર ચઢાવ આ બધું તો આવતું રહે. ધંધો કરશો તો ખબર પડશે. જો જે કંઈ કરતું જ નથી એને ક્યાંથી કંઈ ખબર પડે કે નુકસાન શું ને નફો શું? સાચી વાત છે મમ્મી તમારી, પણ સાચું કહું ને તો તમારા જેવું મનોબળ નથી અમારું. નથી. તમારા જેવા અડીખમ નથી અમે. સાચી વાત છે. અડીખમ હોત ને તો આજે દારૂની બોટલને હાથ જ ન લગાડ્યો હોત. હા, અડીખમ હોત તો પત્ની ઉપર હાથ ઉપાડવાની કોશિશ જ ના કરી હોત. અડીખમ હોત તો ભરેલી થાળી જે ભાણું કહેવાય, જેને આપણે પગે લાગીને અન્ન ગ્રહણ કરીએ એને તે લાત જ ના મારી હોત. પણ આ બધું એક સાથે કર્યું બેટા તે. અને તારી આ હરકતને લીધે તારી પત્ની થેલો ભરી દીધો છે, એના પિયર જવા નીકળે છે. હવે મમ્મી મારી વાત સાંભળો. સારું છે ને, જવાબદારીમાંથી છૂટી જઈશ. ના મમ્મી, જે થઈ ગયું એ બધું મેં નશાના કારણે કરી નાખ્યું. નશાના કારણે? જો મમ્મી પ્લીઝ તમે મારા વતી દામિનીને સમજાવો કે આજ પછી હું કોઈ દિવસ નશો નહીં કરું, કોઈ દિવસ કોઈ પણ જાતે એને હેરાન નહીં કરું. મમ્મી સાગર, હું માં છું. માફી માંગીશ ને તો માફી મળશે. એ પત્ની છે, ત્યાંથી લગ્ન કરીને એનું બધું સર્વસ્વ સોંપવા માટે તને આવી છે. અને જ્યારે જેને સર્વસ્વ સોંપીને આવી છે એ જેનો ન હોય ને તો કોઈ કામનું નહીં. એટલે તને માફી આપવી ન આપવી એ બધું જ દામિનીના હાથમાં છે, મારા હાથમાં નહીં. હવે હું જ દામિની સાથે વાત કરીશ. હા, હું એને મનાવીશ અને આ ઘરમાંથી નહીં જવાતો. પ્રોમિસ આપું છું તમને. તારા ઉઠવાની રાહ જોઈને બેઠા છે, હોલમાં રાહ જોઈને જ બેઠા છે. આવીને તારે જે કરવું હોય એ કર. મારા તરફથી તો માફી મળી ગઈ, પણ સાચો હકદાર જેનો છે ને એ માફી આપશે તો જ માફી મળશે. જો કામિની બહુ, તમે ઘર છોડીને જવા માંગો છો, તમારા પિયર, એ તમારો નિર્ણય છે. અને તમારા આ નિર્ણય મમ્મી, મારો નિર્ણય નથી, નિર્ણય સાગરનો છે. એ જ કાલ બહુ કહેતા હતા કે બહુ થયું, હવે આ લગ્ન જીવન કરીને હું તો કંટાળી ગયો છું, મને આમાં કોઈ સુખ દેખાતું જ નથી. અને મેં કહ્યું ને કે હું મારા પિયા જતી રહીશ, તો એમણે જ કહ્યું કે જતી રહે, ખોટી ધમકી ના મારીશ. એટલે જવા માંગુ છું. એ પણ સુખી ને હું પણ સુખી. ના દામિની, નશો ઉતરી ગયો? તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. એ તો કાલે નશાની વધારે હાલતમાં પીવાઈ ગયું હતું કોને? નશાની હાલતમાં મન ફાવે એવું બોલી ગયો તારી સામે. કેમ? નશાની હાલતમાં મમ્મી સામે તો નથી બોલતા, તમારા ભાઈ સામે નથી બોલતા? મેં તો સાંભળ્યું છે
કે માણસ દારૂ પીવે નશો કરે ને ત્યારે જે બોલે ને એ બધું જ સાચું હોય, ત્યારે કોઈ દિવસ ખોટું ન બોલે. ના દામિની, એવું કંઈ નથી. માનું છું કે મેં નશો કર્યો હતો, પણ એની પાછળ પણ એક કારણ હતું. તમારા મોટા ભાઈ એ પણ તો પીવે છે, એમણે જ શીખવ્યું હશે ને. બંને ભાઈઓ સાથે પાર્ટીમાં જતા હશો, દારૂ પીતા હશો, રાતભર ઘરે નહોતા આવતા, એનું કારણ પણ એ જ હતું મમ્મીજી. વાત એવી નથી. વાત એવી જ છે અશોક, ખબર છે મને. થોડી વાર પહેલા જ્યારે મેં સાગર સાથે વાત કરી ને ત્યારે સાગરે કહ્યું મને કે કામનું ટેન્શન હતું, કામ ધંધો ચાલતો નહોતો, એટલે મિત્રએ કહ્યું અને પીવાના રવાડે ચડી ગયા. અરે માણસ બધા જ કામ ધંધા કરતા હોય, એનો મતલબ એમ કે જ્યારે નુકસાન જાય, જ્યારે ધંધામાં તેજી ન હોય તો માણસ પીવાનું શરૂ કરી દે. અને રહી વાત તારી અશોક, તું મોટો ભાઈ છે, એ આ રસ્તે જતો હતો ને તો તારે રોકવો જોઈતો હતો, પણ નહીં, તે તો એનો સાથ આપ્યો. અને એમાં જરાય ખોટું નથી. હા, મીરા વહુ મને રોજ કહેતા હતા કે મમ્મીજી તમારા દીકરા રાત્રે મોડા આવે છે અને દારૂનો નશો કરીને આવે છે, પણ હું નહોતી માનતી, કારણ કે મને તમારા બે ઉપર આંધળો વિશ્વાસ હતો. મને એમ હતું કે મારા દીકરાઓ ક્યારેય એવું કરે જ નહીં, પણ મને ક્યાં ખબર હતી કે મારી પીઠ પાછળ મારા બંને દીકરાઓ રમત રમી રહ્યા છે. જે હોય તે, જે થવાનું તો થાય છે, હવે એને કંઈ બદલી નહીં શકે. પણ એક વાત ફાઇનલ છે, હું આ ઘરમાં નહીં રહું. દામિની, હું તારી માફી માંગુ છું. માફી માંગે શું થવાનું છે? તમે તો બાનું બતાવી દીધું ને દારૂ પીવાનું, કે બસ નુકસાની ગઈ હતી, કામનું પ્રેશર હતું. અરે અમારે પણ ઘરમાં બેસીને છે ને કોઈ જાવ જલાલી નથી હોતી. અમારે પણ ઘરના કામ હોય છે, ઘણી તકલીફો હોય છે. એનો મતલબ એમ નહીં ને કે અમે પણ દારૂ પીવા લાગી. અને આમ પણ આ સ્ત્રીઓ અને પુરુષોની બનાવટ અલગ હોય છે, એટલે એમના હોર્મોન્સ પણ અલગ અલગ હોય છે. અમને પણ ઘણી વખત મૂડ સ્વિંગ્સ થાય છે, ગુસ્સો આવે છે, કોઈને મારવાનું મન થાય છે, કેટલા કેટલા તકલીફોમાંથી અમે પણ નીકળીએ જ છીએ. પણ એનો મતલબ એવો નથી ને કે અમે બહાર જઈને દારૂ પી લઈએ છીએ. અમે પણ પોતાનું મગજ શાંત રહે એના માટે કંઈ કરીએ છીએ, અને છેવટે કંઈ ના થાય ને તો પોતાનો ગુસ્સો પોતાના પર ઉતારીને આખી આખી રાત રડ્યા કરીએ છીએ. એ ધ્યાન નથી પડતું. અને કંઈ નહીં તો ખોટા રવાડે જ કેમ ચડો છો એ કહેશો મને? માથા ઉપર કોઈ ટેન્શન આવી ગયું એટલે ચાલો દારૂ પી લઈએ, સિગરેટ પી લઈએ, ખોટા વ્યસન કરવાના. અરે એની જગ્યાએ કોઈ સારી વસ્તુ પણ કરી શકો ને. ના કરી શકો, મંદિરે જઈ શકો, ભગવાનનું નામ લઈ શકો, પણ નહીં, આ ખોટી વસ્તુ કરવાનું છે ને એક બહાનું મળી ગયું છે કે ટેન્શન હતું. સાચી વાત છે. માણસ છે ને પોતાના કર્મો કોઈ દિવસ સ્વીકારતો નથી, હંમેશા બસ પરિસ્થિતિનો દોષ આપતો ફરે છે. તમે ક્યારે એવો વિચાર કર્યો કે તમારા બંને ભાઈમાંથી એકઈને કાંઈ થઈ ગયું હોત તો પાછળના લોકોની જિંદગી શું? સમજવું પડશે તમારે લોકોએ કે પરિવારનું જે વ્યક્તિ મરે છે ને, ખરેખર મૃત્યુ એનું નથી થતું, પણ પાછળ જે જીવે છે ને એનું થાય છે. હા, ત્યારે બધું સમજાય છે. અને સાગર, હવે તારે તો જે કરવું હોય એ, પણ હું કોઈ દી દારૂને હાથ નહીં અડાડું, કોઈ પણ જાતનું કાંઈ વ્યસન નહીં કરું. જો દામિની, જે થઈ ગયું ને એને તું કે હું કોઈ બદલી શકવાના નથી, પણ ભવિષ્ય આપણા હાથમાં છે. હું નથી ઈચ્છતો કે મારે તારા વગર રહેવું પડે. માનું છું કે નશાની હાલતમાં મેં તને ઘણું ખરાબ કહી દીધું છે. સાચું કહું ને તો તને પ્રેમ પણ એટલો જ કરું છું, અને પ્રોમિસ કરું છું કે આજ પછી એક પણ જાતનું વ્યસન નહીં કરું. જેમ તું કહીશ ને એમ રહીશ, અને મારા ધંધામાં પણ પૂરતું ધ્યાન આપીશ. આ ઘરના એક પણ વ્યક્તિના આંખમાં મારા કારણે કોઈ દિવસ આંસુ નહીં આવે. મમ્મીજી, હવે તમે માનશો ને કે અમે લોકો સાચા હતા? શરૂઆતમાં જ મેં મમ્મીને બધી વાત કરી હતી, જ્યારે મને શક પડ્યો ને ત્યારે જ. પણ બિચારા મમ્મીજીને શું ખબર કે એ ખોટા પડશે? ખબર છે મમ્મીજીને કેટલો વટ હતો તમારા બંને ભાઈઓનો કે મારા સંસ્કાર ખોટા ન હોઈ શકે, મારા દીકરાઓ ક્યારેય આવું ન કરી શકે. પણ તમે અમારું છોડો, તમારી જનેતાનો પણ એક વખત વિચાર ન કર્યો કે એ શું કરશે, એ શું સમજશે. આખી જિંદગી મમ્મીજીને અફસોસ રહેશે કે મારી વહુઓ સાચી પડી અને હું ખોટી પડી. સાચી વાત છે, મને પણ મારા પતિ ઉપર બહુ જ વિશ્વાસ હતો. ભાભીએ મને વાત કરીને તો પણ મેં ચોખ્ખું કહી દીધું હતું કે તમને વિશ્વાસ હોય કે ન હોય, પણ મને સાગર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. મમ્મી, તમે જેમ કહેશો ને હવે એમ જ થશે. જુઓ,
આ બંને વહુઓને એના ઘરેથી જ્યારે વિદાય લીધી ને ત્યારે એ લોકોના મા બાપને વચન આપ્યું હતું બેટા કે તમારી દીકરી મારા ઘરમાં દીકરી બનીને જ રહેશે, કોઈ દુઃખ નહીં આવવા દો અને ક્યારેય કોઈ તકલીફ નહીં પડવા દો. અને ત્યાં સુધીની ખાતરી આપી હતી કે મારા બંને દીકરાઓ એમને એમના જીવ કરતાં પણ વધારે સાચવશે. પણ નહોતી ખબર બેટા કે આવો પણ દિવસ જોવાનો આવશે. હવે જ્યારે મારી બંને વહુઓ આટલી સમજદારીપૂર્વક તમને બંનેને માફ કરે છે તો પછી મારે તમને કંઈ કહેવા જેવું રહ્યું જ નથી. હું પણ તમને બંનેને માફ કરું છું, પણ મહેરબાની કરીને આ ઘરની લક્ષ્મીઓને દુઃખી કરવાનું કામ નહીં કરતા. કારણ કે કહેવાય છે ને કે ઘરની લક્ષ્મી રાજીને તો જ ઘરમાં શાંતિ અને સુખ રહેશે, નહીતર નહીં. અને આ લોકો તમારી પાસે એવું કોઈ જ નથી માંગતા, કોઈ એવી માંગણી નથી કે અમને આ પહેરાવો, આ ઓઢાવો, કે અમને અહીંયા ફેરો, કે અમને અહીંયા ફરવા લઈ જાઓ. આ બંને વહુઓ તો બિચારી તમે જેમ રાખો ને એમ રહે છે. તો પછી એ લોકોનું અહિત ન થાય ને એનું ધ્યાન રાખવું એ તમારા બંનેની જવાબદારી છે. સમજી ગયા? હા મમ્મી, હા છે. આખો પરિવાર બેઠા છીએ આપણે, એની વચ્ચે જ તમને વચન આપું છું કે આજ પછી મારા કારણે તમારું મસ્તક છે ને કોઈ દિવસ નહીં ઝૂકે. આ સાગરનો ફોન આવ્યો તો કે અહીંયા આવવાનો છે, તમારી સાથે કઈ વાત કરી? હા, મને કીધું કે આજ તમે થોડાક ઓફિસે લેટ જજો, હું કામ છે ને એટલે આવું છું. જોયું અશોક, આ સાગર સાવ નાનો એવો લાગતો હતો મને, અને અત્યારે લગ્ન થઈ ગયા છે મારા ભાઈના. સમયને જતા ખરેખર કાંઈ વાર નથી લાગતી. ના ના, એ તારી વાત સાચી. અને એના લગ્નમાં કેટલી મજા આવી હતી હે. બધાએ હગાવાલા એના વખાણ કર્યા હો કે સાગર એટલે સાગર. પણ અત્યારે શું કામ હશે? મને તો એક વાતની ઉપાધિ થાય છે કે ઘરે કાંઈ ઝઘડો નહીં થયો હોય. શું વિચારો છો તમે આટલું બધું? એટલે નવા નવા લગ્ન થયા હોય ને. મારી વાત સાંભળ તું. શું? એ મને ફોન કર્યો ને તો આમ થોડોક ગભરાતો હોય ને એવી રીતે વાત કરતો હતો, એટલે કહું છું. કંઈ નહીં, એકવાર ફોન કરી જુઓ ને એટલે ઉતાવળે આવે તો ખબર પડી જશે. હા, આ તો એવું છે કે નવરા બેઠા મનમાં 50 વિચાર આવે, આપણને શું ખબર કે સાચું શું? અરે અરે તને જ ફોન કરતો હતો. હા, રિંગ આવી હતી. કેમ છે ભાઈ? બસ મજામાં. તમે કેમ છો? અરે અમે મજામાં જ છીએ, પણ આમ અચાનક આ સવારના પોરમાં તારો ફોન આવ્યો એટલે હું થોડોક ઉપાધિમાં હતો. અરે છોડો ને, ભાભીને લઈને કેમ ના આવ્યો? બસ જ્યારે જોવો ત્યારે એકલો આવી જાય છે, એમને પણ લેતું હોવાય ને. હા ભાઈ, હા, તારા ભાભીને લઈને શાંતિથી આવીશ. હા, તો મારે થોડું જરૂરી કામ હતું ને એટલા માટે આવ્યો છું. હા બોલ ને, વાંધો નહીં. જુઓ કુમાર, વાત જાણે એવી છે ને કે મારે થોડી પૈસાની જરૂર પડી છે. પૈસાની જરૂર પડી છે? હા. પણ આવી રીતે જરૂર પડી તો કંઈ થયું છે? હા ભાઈ, કંઈ થયું નથી ને, કારણ કે હમણાં આપણે લગ્ન કર્યા છે તારા, ત્યારે પણ બધું બરાબર થઈ ગયું હતું. તો હવે આટલા દિવસમાં પૈસાની કેમ જરૂર પડી? ક્યાંય બહાર ફરવા તો નથી જવું ને? અરે ના ના, એવી કાંઈ વાત નથી. વાત જાણે એવી છે ને કે બેન, તને તો ખબર જ છે ને કે લગ્નમાં કેટલા બધા ખર્ચા થયા છે. એમાં ઘણા લોકોના બિલ તો અપાઈ ગયા છે, પણ અમુક લોકોના હજુ બિલ ચૂકવવાના બાકી છે. અને રહી વાત મારા પગારની, તો હજુ મારો પગાર આવશે ને એને થોડો સમય લાગી જશે. અને અત્યારે એ લોકોને પૈસા આપવા પણ જરૂરી છે. એટલે થયું કે થોડાક સમય માટે જો કુમાર પાસેથી પૈસા મળી જાય ને તો મારો વ્યવહાર સચવાઈ જાય. હા, કાંઈ વાંધો નહીં ભાઈ, એમાં આટલી બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જાણું છું કે તારા લગ્નમાં થોડો વિચાર્યા કરતાં વધારે ખર્ચો થઈ ગયો હતો, એટલે બની શકે કે ઘરમાં તકલીફ પડતી હશે, પણ તું ચિંતા ન કર, અમે છીએ ને, અમે હેલ્પ કરીશું. અને કેટલા રૂપિયાની જરૂર છે? વધારે તો નહીં, પણ 50,000 રૂપિયાની જરૂર હતી.
50,000 કંઈ વાંધો નહીં. હા, થોડી વારમાં જ હું આપું. અને બીજી વાત એ કે આ લગ્નનો એટલો સમય થઈ ગયો, અત્યાર સુધી કેમ વાત ન કરી? પહેલાં ન કહેવાય? મને એવું હતું કે મારાથી એડજસ્ટ થઈ જશે. એવી કોઈ ગણતરી જ નથી કે આ બધા પૈસા ચૂકવતા પણ અમુક પૈસા રહી જશે, એટલે મેં તમને કંઈ વાત જ ના કરી. પણ આ તો કહેવાય ને કે ક્યાંયથી એડજસ્ટ થાય એમ જ નહોતું ને, એટલે પછી મને વિચાર આવ્યો કે એકવાર તમારી સાથે વાત કરી લઉં. કંઈ વાંધો નહીં. અશોક, તમે પૈસા લઈને આવો ને. હા. સાગર, સાચું કહે છે, બીજી કોઈ તકલીફ નથી ને? કારણ કે જે પ્રમાણે તું વાત કરે છે એ પ્રમાણે તો મને બીજું જ કંઈક લાગે છે. અરે બેન, જો તું સમજે છે ને એવું કંઈ જ નથી. તું જ તો હમણાં કહેતી હતી ને કે આપણે લગ્નમાં ધાર્યો ને એના કરતાં થોડો વધારે જ ખર્ચો થઈ ગયો. હા, પણ ત્યારે તો કઈ વાત જ નહોતી નીકળી ને અરે કે વધારે ખર્ચો થઈ ગયો છે એટલે ઘરમાં પૈસાની તંગી છે. અરે પણ ત્યારે હિસાબ નહોતો થયો ને. ગમે તે પ્રસંગ હોય, પ્રસંગની સાથે તો હિસાબ ના જ થાય ને. પ્રસંગ પૂરો થાય પછી શાંતિથી બેસીને હિસાબ કરવાનો હોય. હા, મારા લગ્નમાં પણ એવું જ થયું. શું કરે છે બાકી બધા? મજામાં છે ને? મજામાં છે. ચાલે પૈસા. હા કુમાર, હા. થેન્ક યુ સો મચ કે તમે આટલા બધા પૈસાની મને મદદ કરી. હા, આ પૈસા છે ને જેમ બને એમ જલ્દીથી જલ્દી તમને પાછા આપી દઈશ હો. કાંઈ ઉતાવળ નથી. અને કે ને સાગર, ચિંતા ન કર ભાઈ. અમને પણ ખબર છે કે તું વ્યવહારનો બહુ સાચો માણસ છે. સમય થશે એટલે તું પૈસા આપી જ દઈશ. પણ બસ એટલું ધ્યાન રાખજો કે પૈસા લેતી વખતે સંબંધમાં કોઈ ખટાશ ના આવે. હા બેન, તું જરાય ચિંતા ના કરીશ. મારી પાસે જેવા જ પૈસા આવશે ને એટલે પેલા પૈસા હું કુમારને આપી દઈશ. ચાલો કુમાર, તો હવે હું રજા લઉં. તો જય શ્રી કૃષ્ણ. ચા પાણીનું ના અત્યારે નહીં. મારે પણ ઓફિસે જવામાં થોડું લેટ થાય છે. હાજી, આ પૈસા ઘરે મૂકવા જશે ને પછી ઓફિસે જઈશ. સંભાળીને જજે અને ભાભીને યાદી આપજે. હા. કંઈ વાંધો નહીં. એટલો સમય વાત ન કરી, અત્યારે કરે. કંઈ વાંધો નહીં. અને લગ્નમાંય મેં પૂછ્યું હતું કે જો કાંઈ પૈસાની જરૂર હોય તો કયો, પણ ત્યારે તો ના પાડી. છોડો ને, હવે તમારે મોડું નથી થતું? હા, હું ઓફિસે જાઉં. બેટા રહેવા દે ને, થાકી ગઈ હોઈશ. લાવો ને દબાવી દો. ના ના બેટા, રહેવા દે. આ એક વાત પૂછવી છે. બોલો ને મમ્મી, શું વાત કરવી છે? વાત એ છે કે આજકાલ હું જોઉં છું તમે અને સાગર સરખી રીતે વાત નથી કરતા, અને આ લગ્ન થયા પછી કશે ફરવા પણ ન ગયા. આનું કારણ શું? શોભ, મમ્મી મારે છે ને તમને કાંઈ ખોટું નથી કહેવું, એટલે જેવું છે ને એવું કહી દઉં છું. તમે વાત કરવાની વાત કરો છો અને એ સરખી રીતે. મને તો યાદ નથી કે અમે બંને છેલ્લે ક્યારે વાત કરી હતી. હું આ ઘરમાં આવીને એને મહિનો થયો છે, પણ ખબર નહીં કેમ એમનું વર્તન સાવ બદલાઈ ગયું છે. લગ્ન પહેલાં તો બધું જ બરાબર હતું, પણ લગ્ન પછી ખબર નહીં શું થઈ ગયું છે એમને. જો બેટા, ખોટું ના માનતી કે ખોટું લગાડતી પણ નહીં. સાગર છે ને થોડો મૂડી સ્વભાવનો છે. ક્યારેક હસે, ક્યારેક બોલે અને ક્યારેક ગુસ્સામાં પણ હોય, પણ દિલનો ખરાબ નથી. શું છે ને કે જીવનમાં ક્યારેક ક્યારેક એવો સમય આવે કે માણસ પોતાના સ્વભાવથી કે પોતાના વર્તનથી કોઈકના મનમાં દિલમાં જગ્યા બનાવે, અને ક્યારેક કોઈકના મનમાં દિલમાં જગ્યા ન પણ બનાવી શકે. પણ મને ખબર છે હવે સાગરમાં બદલાવ આવશે, કારણ કે તમે એના જીવનમાં આવ્યા છો. બદલાવ ત્યારે આવે કે જ્યારે સામેવાળો વ્યક્તિ બદલાવ લાવવા માંગતો હોય, પણ સાગરને જોઈને એવું લાગતું જ નથી. એ શું કરવા માંગે છે ને મને કંઈ સમજાતું નથી. અને માનું છું કે માણસનો સ્વભાવ એવો હોય, મૂડ બદલાતા હોય છે, મૂડ સ્વિંગ થયા કરે. પણ સાગર હંમેશા ગુસ્સામાં હોય છે, સરખી રીતે વાત નથી કરતા. માણસ ક્યારેક તો હશે ને, ક્યારેક તો સરખી રીતે વાત કરે ને. સાચી વાત છે, પણ હું સાગર સાથે વાત કરીશ, તમે ચિંતા નહીં કરો. અને રહેવા દો ને મમ્મી,
તમે વાત કરશો ને તોય કહેશે કે મેં તમને કાંઈ વાત કરી છે અને ખાલી ખોટું અમારે બંનેને બોલવાનું થઈ જશે. ના ના, તમને બોલવાનું થાય કે તમારા વચ્ચે કોઈ અનબન થાય ને એવું હું ક્યારેય નહીં કરું. મને ખબર છે કે તમે બંને એકબીજાને અત્યારે સમજવાની કોશિશ કરી રહ્યા છો. અને રહી વાત સાગરની, તો એ પણ સમજી જ જશે. સમયની સાથે માણસમાં બદલાવ આવે અને હવે તો તમે આવી ગયા છો ને એના જીવનમાં. કંઈક કમી લાગે તો તમે બદલી નાખજો. એના માટે કહેવું તો પડશે ને મને કેમને વાંધો શું છે. જ્યાં સુધી માણસ વાત જ નહીં કરે ત્યાં સુધી કેવી રીતે ખબર પડશે કે એને માથામાં દુખે છે કે પેટમાં? એ વાત સાચી. હા તો કહેવાય ને, માંગ્યા વગર માય ન પીરશે. હા, એના જેવું થઈ ગયું છે. પણ તમે ચિંતા નહીં કરો, સૌ સારાવાના થશે. હા, સાગર છે ને ધીમે ધીમે પોતાનામાં બદલાવ પણ લાવશે. કદાચ કોઈ કામનું ટેન્શન હોય કે કોઈક બીજી વાતનું ટેન્શન હોય તો પણ એવું બની શકે ને. બની શકે, હું ક્યાં ના પાડું છું, પણ માણસે છે ને ઘરની વાત ઘરમાં અને કામને કામની જગ્યાએ રાખવું જોઈએ. તો જ તે છે ને બંનેનું બેલેન્સ થઈને ચાલે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું કે કામ અને સંબંધને બંનેને અરસપરસ આમ લેણા દેણા છે અને આમ કોઈ નહીં. અને રહી વાત પર્સનલ વાતની, તો એ તો હંમેશા કામથી દૂર જ રાખવું જોઈએ. પણ એ વાત સમજતા સાગરને થોડી વાર લાગશે, પણ મને વિશ્વાસ છે. અને રહી વાત તમારા સંબંધની, તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે આ સંબંધમાં કહેવાય ને કે બધા જ રંગો ભરી દેશો. અને હું પણ મારી રીતે સાગર સાથે વાત કરી લઈશ, ચિંતા નહીં કરતા. બસ તમને વિશ્વાસ છે તો મને પણ વિશ્વાસ છે કે સૌ સારાવાના થશે. હા, હા, એ બધું છોડો, તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. મને એમ કહો કે આ તમારા પગનો દુખાવો કેમ છે હવે? અરે આ તમે એટલું ધ્યાન રાખો છો ને કે આ પહેલાં કરતાં મારો દુખાવો એકદમ સારો થઈ ગયો છે. હા જુઓ, તમે સવારથી મારી સેવામાં લાગ્યા છો. તમે જમ્યા કે નહીં? બાકી છે, હમણાં જમી લઈશ. અત્યારે એમ પણ ભૂખ નથી. સાથે જમીશું. દેવંગા જરીક ચશ્માનો કાચ તૂટી ગયો છે તો નવો નખાતો હોય ને. હજુ હા થોડાક સમય પહેલા આજે નવા ચશ્મા બનાવ્યા છે. જે કાચી તોડી નાખ્યું પપ્પા તમે. તમને ખબર છે આ ચશ્મા કેટલાના આવ્યા હતા? 3000ના ચશ્મા બન્યા હતા અને એમાં પણ તમે કાચ તોડી નાખી. અરે પણ તું એમ કહેશો કે તોડી નાખ્યો એવી કેમ વાત કરે છે? મેં કઈ થોડો આમ જાતે કરીને આમ અહીંયા ચશ્મા હતા અને મેં આમ કરીને આમ પાણો મારીને એમ કઈ થોડો મેં કાચ તોડ્યો છે. હવે અજાણતા તૂટી ગયું એ મારી ભૂલ જ છે, પણ હવે તૂટી ગયું કે ચોટે આમ ફેવિકોલથી કઈ ચોટી તો નહીં જાય. જો પપ્પા, આપણે મોંઘા ચશ્મા બનાવીએ ને તો એની સાથે એક સારું કવર પણ આવે. મેં તમને 17 વાર કીધું છે કે જ્યાં સુધી તમારે ચશ્માનો ઉપયોગ કરવો હોય ને ત્યાં સુધી ઉપયોગ કરવાનો. જેવું જ તમારું કામ પૂરું થાય ને એટલે ચશ્માને કવરમાં મૂકી દેવાનું, એટલે કંઈ ન થાય. પણ તમે તો હા કવર ઘરે મૂકીને જતા રહો અને તમારી રીતે ચશ્મા ઉપયોગ કરો, પછી પડે તો તૂટે નહીં તો શું થવાનું? અરે પણ હવે એક સામાન્ય કાચ તૂટી ગયો છે ને એ એક જ કાચ તૂટ્યો છે. એ 1500 રૂપિયાનો કાચ આવે, એક જ કાચ તૂટી ગયો. આ ફ્રેમનો ભાવ નથી, કાચનો જ ભાવ છે. તું એમાં એટલી બધી પણ રાડ્યો હું કામ નાખે છે? હું નહીં પહેરું ચશ્મા એટલે બસ. એવી વાત નથી કહેતો. એક તો ખર્ચા ઉપર ખર્ચા આવે છે ઘરમાં અને કોઈ ધ્યાન દેતું નથી. સાગર, મને આ ઘણા સમય થાય એવું લાગે છે આ તારું વર્તન કેમ બદલાઈ ગયું છે? આ લગ્ન પછી કઈ તું ટેન્શનમાં હોય એવું મને લાગે છે. ઓફિસે તું લેટ જાશો અને ઘરે તું લેટ આવે છે અને કોઈક કંઈક તને પૂછે એટલે તરત જ આવી રીતે તું ગુસ્સો કરે છે. જુઓ પપ્પા, એવી કાંઈ વાત નથી, પણ આ તો અણધાર્યા ખર્ચા આવે તો શું કરે માણસ? એકલા હાથે કમાવા વાળો અને એમાં પણ એક પછી એક. પણ આપણે ક્યાં કોઈ ખર્ચો જ આવ્યો છે? કાંઈ કોઈ બીમાર નથી પડ્યું, કોઈ આપણે કહ્યું કે ધંધામાં કંઈ ખોટ નથી ગઈ, પણ આ તારું વર્તન તો બદલાઈ જ ગયું છે. તું જો સાગર, તું જેવું હોય એવું મને કે તું કંઈક ટેન્શનમાં તો છો જ. આ તારી મમ્મી બીમાર છે તો હવે એ હાજી થઈ જાય અને તું કંઈ હલવાઈ તો નથી ગયો ને કે બીજા કંઈ ધંધા તો નથી કરતો ને? જો પપ્પા, તમે વિચારો છો ને એવું કંઈ જ નથી. હું શાંતિથી જ મારું કામ કરું છું. હા, મેં કીધું એમ, એક તો લગ્નનો ખર્ચો આવ્યો, ઉપરથી મારા મમ્મી બીમાર છે, એમાં પણ કંઈક ને કંઈક નવા ખર્ચાઓ હોય છે, તો ટેન્શન તો થોડું થવાનું ને. અરે ઘડિયાળમાં કેટલા વાગ્યા તું ને? 10 વાગ્યા. તું હજી ઓફિસે નથી ગયો ને તું રોજ આવી રીતે લેટ જાય છે કેમ? તારે ઓફિસે કંઈ વાંધો છે? જો પપ્પા, મારી સાથે છે ને ખોટે ખોટી મગજમારી ના કરો.
હું રોજ જ ઓફિસે જાઉં છું અને સમયસર જઉં છું ને સમયસર આવતો પણ રહું છું. અને જો તમને એવી તકલીફ જ થતી હોય ને તો કાલેથી મારા ઓફિસના ટાઈમ કરતાં પણ વહેલો જતો રહીશ. અને આમ પણ તમને તમારા દીકરા કરતાં વધારે એના પૈસાનું જ મહત્વ હોય ને, એના પગારનું જ મહત્વ હોય ને તો ઉભા રહ્યો. હાલ આ પગાર મારો રાખો. તમને મહિને તમારો પગાર એટલે કે મારા પૈસા મળી જશે. એનાથી વિશેષ મારી સાથે કોઈ મગજમારી ના કરતા પપ્પા. અરે મગજમારી નથી કરતો બેટા, હું તારો બાપ છું, તું મારો દીકરો છો, એટલે મારી જવાબદારી બને. તું કંઈક ટેન્શનમાં હોય ને તો મારે તને એમાંથી બહાર કાઢવો પડે, એટલે હું તને પૂછું છું. અને આ પગાર તો તું આમે લેટ જ આપે છે ને આ વખતે તું લેટ જ આપવાનો હતો. મેં માગ્યા પહેલાં તો આપી દીધા રૂપિયા, પણ આ કારણ હું એમ મને કારણ તું કહેતો કંઈક ખબર પડે. કોઈ કારણ નથી મારી પાસે. જ્યારે કારણ હશે ને ત્યારે હું તમને જણાવી દઈશ. પણ અત્યારે છે ને તમે પણ શાંતિ લ્યો અને બીજાને પણ શાંતિ લેવા દો. આવી રીતે આવું વર્તન મેં અગાઉ તારું ક્યારેય નથી જોયું. આ તું હમણાં ઘણા સમયથી બદલાઈ જ ગયો છો. નક્કી કાંઈક તો છે, સમજ્યા? જો બેટા, એક બાપ તરીકે હું તને સલાહ આપું છું કે ગમે એવી મુશ્કેલી આવે ને એને આપણે મગજમાં કે મનમાં ન લેવાની હોય. એનું ગમે કંઈક નિવારણ હોય જ છે, એનું કંઈક સમાધાન થઈ જ જાય. આપણે ટેન્શન લેવી ને તો એ મુશ્કેલી ઓર વધી જાય. એટલે હું કહું, તું ગુસ્સો ને બધું તું કરશો ને એ હાવ ખોટું છે. ઘરનું વાતાવરણ બગડે. અને હજી તારા લગ્ન થયા છે, આ દામીની હોતે હજી હમણાં આવી છે આ ઘરમાં, અને તું આવી રીતે ગુસ્સો કરીને તો એને એવું લાગશે હું આ બધાને આવા સ્વભાવ છે, ચીડિયાવાળા સ્વભાવ છે બધાને. જો પપ્પા, ગુસ્સો કરવો ને એ કોઈને પસંદ નથી હોતું, પણ ઘણીવાર એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે ને કે ગુસ્સો ના પણ કરવો હોય ને તો પણ ગુસ્સો આવી જાય છે. અને મારી સાથે પણ એવું જ થાય છે. નહીં, નક્કી કાંઈક તો છે, સમજ્યા? પણ તે અમારાથી છુપાવે છે. એ જે હોય તે, મારે છે ને તમારી સાથે ખોટી કાંઈ મગજમારી કરવી નથી. મારે જવું છે ઓફિસ. હું જાઉં. એ તો કંઈ કહેતો નથી, પણ નક્કી કંઈક વાત છે, પણ એ એના મોઢામાંથી નહીં કહે. મીરા, અરે મમ્મી, તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી આવો કૃષ્ણ. અંદર. ના ના, બેસવું નથી, વાત કરવા આવી છું. પણ અંદર સોફા પર બેસીને વાત કરીએ ને. પાણી પીવો, ચા નાસ્તો કરો, પછી વાત કરીશું. ચાલો. નહીં નહીં, સાંભળ ને, હું બેસવા, પાણી કે ચા પીવા નથી આવી. મારે તારી સાથે વાત કરવી છે બેટા. મમ્મી, એવું નહીં કહેતા કે પપ્પા સાથે ઝઘડો થયો છે. હું તમારા બંનેનું સોલ્યુશન હવે નહીં કરાવું. તારા પપ્પા સાથે કોઈ મગજમારી નથી થઈ, પણ શું મમ્મી? ભાભીએ કંઈ કર્યું છે? ના ના, તારા ભાભી તો બિચારા બહુ સારા છે. એ તો કહેવાય ને કે તારા ગયા પછી ઘરમાં તારી કમી પૂરી કરી રહી છે. પણ શું કેવું છે મમ્મી? બોલો ને, શું થયું છે? વાત ક્યાંથી શરૂ કરું કંઈ સમજાતું નથી મીરા. મમ્મી, શું ક્યાંથી શરૂ કરું કંઈ સમજાતું નથી. આપણે બે મા દીકરી જ ઘરમાં ઊભા છીએ, ઘરમાં કોઈ નથી, એટલે તમે ખુલ્લા મને જે વાત હોય એ કરી શકો છો. મને મીરા, એમ કહેવા માંગુ છું કે આ સાગર છે ને, સાગર તારી પાસે આવ્યો હતો. એ તારી સાથે બધી વાત કરે છે. મને છે ને એ કંઈક ટેન્શનમાં હોય ને એવું લાગે છે, કારણ કે એના ટેન્શનની અસર એના સંબંધ પર પણ પડી રહી છે. ટેન્શનમાં તો છે બિચારો. આવ્યો હતો સવારે, કહેતો હતો કે કંઈ બિલ ચૂકવવાના બાકી રહી ગયા છે મેરેજમાં. 50,000 રૂપિયાની અર્જન્ટમાં જરૂર પડી હતી. અમે એને પૈસા પણ આપ્યા, અને મેં કહ્યું હતું કે હજુ વધારે જરૂર પડે કદાચ તો તું તારા જીજાજીને કહી શકે છે. મમ્મી, કંઈ ઉપાધિ ન કરો. એ તો હવે લગ્નમાં એટલું મોટું બિલ આવ્યું હોય તો ઘણી જગ્યાએ પૈસા ચૂકવવાના થતા હોય, અને એના કારણે માણસ ટેન્શનમાં પણ હોઈ શકે. બિલ ચૂકવવાના બાકી છે? હા. પણ લગ્નના તો બધા બિલ મેં ચૂકવી દીધા છે. મમ્મી, એવું પણ બની શકે ને કે અમુક વસ્તુઓ સાગર પોતાની જાતે અરેન્જ કરીને આવ્યો હોય તો તમને ન ખબર હોય. આજે સવારે એને મને પગારના રોકડા રૂપિયા પણ આપ્યા, તારી પાસે રૂપિયા લેવા પણ આવ્યો. મીરા, જો એ કઈ વાત છે ને જે છુપાવી રહ્યો છે એ સમજાતું નથી, પણ કોઈક તો એવી વસ્તુ છે કે જેનાથી આપણે અવગત નથી. મને કંઈ સમજાતું નથી કે શું કરીએ. પણ જો સાગર તારી સાથે બધી વાત કરે છે, તને બધું જ જણાવે છે, તો એક વખત એની પાસેથી જાણવાની કોશિશ કરજે ને કે કઈ વાત છે, કઈ વાત પર એ આટલું બધું રિએક્ટ કરે છે, કે આટલો બધો ટેન્શનમાં રહે છે. કંઈ સમજાતું જ નથી મને. મમ્મી,
તમે નાહકની ચિંતા કરો છો. સાગર બહુ હોશિયાર છોકરો છે, સમજદાર પણ છે. જો ઘણીવાર જીવનમાં એવા સમય આવતા હોય છે, એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે કે માણસને ખોટું બોલવું પડે. એ સાચો હોય છતાંય ખોટું કરવું પડતું હોય છે મમ્મી. તારી બધી વાત સાચી કે કદાચ સાગર સાચો હોય અને ખોટું બોલતો હોય, પણ મીરા વિચાર તો કર, આવું આવું ક્યારેય નથી બન્યું. અને લગ્ન પછી તારા ભાભી અને ભાઈના સંબંધમાં સુમેળ હોવો જોઈએ, પણ એને દામિની બહુ કશે ફરવા પણ નથી ગયા અને કોઈ વાતની જાણ પણ નથી. સમજાતું નથી કે એ લોકો વચ્ચે શું થઈ રહ્યું છે. આજે તો મેં દામિની બહુ સાથે પણ વાત કરી તો કહે છે કે સાગર સરખી રીતે વાત જ નથી કરતા. હું કઈ વાતમાં એમની સાથે વાત કરું? સમજુ છું તમારી વાતને. મને બધી જ ખબર છે મમ્મી કે તમે શું કહેવા માંગો છો. જુવાન દીકરાનો પગ જ્યારે ઘરથી બહાર પડતો હોય અને ખબર પણ ના હોય ને તો માવતરને ચિંતા તો થાય. અને એમાં પણ લગ્ન થઈ ગયા છે, ઘરમાં પોતાની બૈરી છે એને સાચવવાને બદલે આવું બધું કરતો હશે. પણ ચિંતા ન કરો, હું છું ને, હું એની સાથે એકવાર જરૂરથી વાત કરીશ અને જરૂર પડે ને તો કાન પકડીને ઠપકો પણ આપીશ. મને ખબર છે કે તું એની બેન નહીં પણ માં જ છે. હા, મારા કરતાં વધારે તો એ તારો હેવાયો છે. તારી સાથે બધી જ વાત કરે છે, તને વાત જણાવે છે અને કંઈ પણ તકલીફ હોય કે કોઈ પણ ખુશીના સમાચાર હોય તો એ પહેલી તારી સાથે શેર કરે છે. એટલે તો આજે મારે તારી પાસે આવવું પડ્યું કે જેથી કરીને એ લોકોના સંબંધમાં સુમેળ બેસે અને આ જે ટેન્શનવાળી વાત છે ને એ ખબર પડે તો એ દૂર કરી શકીએ આપણે. સાચી વાત છે તમારી, પણ ડોન્ટ વરી, બધું સારું થઈ જશે. હવે મને એ કહ્યું કે ભાભીનો સ્વભાવ કેવો છે? બરાબર રહી છે ઘરમાં? બહુ સારી છે, બહુ એટલે બહુ જ સારી છે. મારું ધ્યાન રાખે છે, ઘરનું ધ્યાન રાખે છે, તારા ભાઈનું પણ એટલું જ ધ્યાન રાખે છે. અને સાચું કહું ને તો એ વહુ બનીને નહીં, દીકરી બનીને આવી છે આપણા ઘરમાં. કોઈ વસ્તુની કમી નથી રાખતી, બધી વસ્તુ સમયસર કરી રાખે છે. હા ચાલ, મારે તારી સાથે આ બેટા સાગરની જ વાત કરવી હતી. અને હવે ચા સાગર પાણી? ના બેટા, ફરી ક્યારેક. પણ તું આવજે ઘરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાગર, સાગર, શું છે? આ ઓફિસમાં બધું કેવું ચાલે? બરાબર? બધું જ બરાબર છે. તમને એવું નથી લાગતું કે આપણા લગ્ન થયા ને 1 મહિનો થઈ ગયો છે? હા તો શું કરું હું? ના ના, કે નહીં શું કરું? આખા ગામમાં ઢોલ લઈને ઢીંઢરો પીટવા જાવ કે મારા લગ્ન થઈ ગયા છે અને એને 1 મહિનો પૂરો થઈ ગયો છે? ચીલ, હું એવું કાંઈ કરવાનું નથી કહેતી, ખાલી વાત કરું છું. તમારી મરજી ન હોય તો ઇટ્સ ઓકે, ન કરો વાત. હા, તમને એટલે જ લઈને આવી હતી કે આવા ખુલ્લા વાતાવરણમાં બેસો તો તમારું મગજ શાંત થાય. ગુંગળામણ થાય છે મને છે ને અહીંયા ગુંગળામણ થાય છે. મારા લીધે થાય છે. કીધું મેં એવું? મારી ભૂલ છે? કીધું મેં એવું? કીધું નથી, પણ તમારું વર્તન બધું કહી રહ્યું છે. પ્રોબ્લેમ શું છે તમને? કહેશો મને? જો દામિની, સોરી બટ મને છે ને કંઈ પ્રોબ્લેમ નથી. હા, કામનું થોડું ટેન્શન છે ને એટલા માટે હું કોઈ સાથે સરખી રીતે હમણાં વાત કરી શકતો નથી. મારા લીધે છે, મારા લીધે છે. ના, તારા લીધે છે એમનું હોવાનું. તો હું એ જ કહેવા માંગુ છું કે મારા લીધે કામનું પ્રેશર નથી તો મારી સાથે શું કામ આવું વર્તન કરો છો? હું માનું છું કે તમને કામની ઉપાધિ છે, પ્રેશર છે તમને માથે, પણ સમજવાની કોશિશ કરો. માણસે પોતાનું કામ પોતાની જગ્યાએ અને પોતાની પર્સનલ લાઈફને અલગ રાખવી જોઈએ. તમે કામનું પ્રેશર અહીંયા ઘરે બતાવશો તો ઘરમાં જ બધા હેરાન થવાના છે. તમારે લીધે આખું ઘર હેરાન થઈ રહ્યું છે. જો દામિની, વાત સાચી છે તારી કે કામનું પ્રેશર ઘરે ના રાખવું જોઈએ અને ઘરનું પ્રેશર કામ ઉપર ના લાવવું જોઈએ, પણ એનો અર્થ એવો પણ નથી કે લગ્ન થાય એટલે બધું જ ધ્યાન તમારા ઉપર દઈએ અને કામ ઉપર ધ્યાન જ ના દઈએ. બિલકુલ નહીં, હું એવું જરાય નથી કહેતી. એવું કરવું પણ ન જોઈએ. અને કહેવાય છે ને કે ધંધો છે ને તો આપણે છીએ, આપણાથી ધંધો નથી. બિલકુલ સાચી વાત છે તમારી. જો હું જોબ કરતો હોઈશ ને ત્યારે 2 પૈસા આવશે અને ત્યારે આપણે શાંતિથી રહી શકીશું. પણ અમે ક્યાં ના પાડીએ છીએ કે તમે કામ ન કર? 24 કલાક તમારી પાસે હોય ને એમાંથી તમે 18 કલાક કામ કરો, મને કોઈ જ વાંધો નથી. પણ એટલીસ્ટ તમે તમારા પરિવારને,
તમારા ફેમિલીને એમાંથી 5 મિનિટ તો આપી શકો ને. અમે એવું તો નથી કહેતા ને કે સાગર તમે ઓફિસે ન જાઓ, કામ ન કરો, બસ અમારી સાથે બેઠા રહો, અમારી સાથે વાત કરો. તમે જે પણ કરો એમાં તમારી સાથે જ છીએ એમ. સાગર તમે જ્યાં સુધી વાત નહીં કરો ત્યાં સુધી અમને કઈ રીતે ખબર પડશે કે વાંધો શું છે? જો દામિની, તારે વધારે જાણવાની કોઈ જરૂર નથી. હાલ પૂરતું એટલું જ જાણ કે મારે છે ને અત્યારે કામનું લોડ વધારે છે, એટલા માટે હું પરિવારને પૂરતો સમય નથી આપી શકતો. જ્યારે કામનું લોડ ઓછું હશે ને ત્યારે પહેલા જેવું જ પરિવારને ધ્યાન આપતો થઈ જઈશ. તમે તો એવું કહેતા હતા ને કે તમારું કામ એવું છે કે તમને જ્યારે રજા જોઈએ ત્યારે મળી જાય એમ છે, કોઈ વાંધો નહીં આવે. તો હવે શું થઈ ગયું છે? અને મારા ઘરે પણ હવે સાગર વાત કરે છે. શું વાતો કરે છે તારા ઘરે? એ જ કે તમે લોકો હજુ કશે બહાર નથી ગયા. બહાર નથી ગયા એ તો બીજી વાત છે, પણ આપણે મારા ઘરે પણ નથી ગયા. મેં ક્યાં તને રોકી છે, તને ટોકી છે કે તારે તારા પિયરે નહીં જવાનું, તારે તારા મમ્મીને ઘરે આટો મારવા નહીં જવાનું? જા ને. બધી વસ્તુ મારે એકલા જ કરવાની હોત તો તમારી સાથે લગ્ન કરવાનો મતલબ શું? લગ્ન કરીને ઘરે આંટો મારવાની વાત છે. તમે ત્યાં મોઢું બતાવવા પણ નથી ગયા. એ લોકો કેવું વિચારતા હશે? જો દામિની, હમણાં છે ને મારી પાસે બિલકુલ સમય નથી. જ્યારે મારી પાસે સમય હશે ને ત્યારે સામેથી જ હું તને જણાવી દઈશ કે દામિની આજે હું ફ્રી છું, આજે આપણે તારા ઘરે જવું હોય ને તો જઈ આવીએ. સારું, વધારે કાંઈ નહીં કહું, પણ મમ્મી ચિંતા કરતા હતા મારી સાથે નહીં તો એટલી એમની સાથે સરખી રીતે વાત કરી લેજો. બિચારા એ તો ઉપાધિ ન કર, એમની ઉંમરનું ધ્યાન રાખજો. ખબર છે મને, તારે મને સલાહ કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી. મારામાં એટલી સમજણ છે કે મારે કોની સાથે કેટલી વાત કરવી જોઈએ અને ક્યારે વાત કરવી જોઈએ. ક્યાંક એવું તો નથી ને કે તમારે આ લગ્ન નહોતા કરવા પણ પરાણે કર્યા છે? એવું કંઈ જ નથી. જો મારે લગ્ન ન કરવા હોત ને તો મેં લગ્ન મંડપમાં પણ ના પાડી દીધી હોત. હવે મારે છે ને વધારે કોઈ વાત નથી કરવી. હા, હું તને શું કહું, આપણે આવતા મહિને ફરવા જવાનું છે. હીરા, તને હું કાંઈક કહું છું તે વાત સાંભળે. અને આ તારું મોઢું કેમ હાવ પડી ગયેલું છે? કંઈ નહીં, હા, આ મમ્મીના વારે ઘડીએ ફોન આવ્યા કરે છે, કહે છે કે થોડા દિવસ આંટો મારવા આવ. પણ કેમ? ખબર નહીં અશોક, આ તે દિવસે પણ આવ્યા ત્યારે કહેતા હતા કે સાગરનું કંઈક વર્તન બદલાઈ ગયું છે. લગ્ન પછી સાગર પહેલાં જેવો રહ્યો જ નથી. ન વાતચીત કરવામાં, ના બોલવામાં, ના ઘરમાં. એની આખી રહેણી કેણી બદલી ગઈ છે. સાગરની તો મારે તને એક વાત કરવી હતી. શું? હું એને ગમે ત્યારે ફોન કરું ને તો ઘડીક ફોન ચાલુ રાખીને કાપી નાખે. એટલે વાત નથી કરતો? હા, વાત નથી કરતો. મને તો કઈ ખબર નથી પડતી કે એટલે એમ કે કઈ ખબર નથી પડતી. હા, મમ્મી પણ કહેતા હતા કે થોડા દિવસ છે ને તું અહીંયા રોકાવા આવી જા. કવા તું આવીશ તો બની શકે કે સાગર તારી સાથે ખુલીને વાત કરે, તારે સમજવાની કોશિશ કરે અને એના પેટમાં જે પણ કાંઈ વાત હોય ને એ ખુલીને કરી દે. ખબર નથી પડતી કે શું કરું. પણ તને શું લાગે છે કે આ વાત એના આ પપ્પાને નથી કરતો, મમ્મીને નથી કરતો, તો એ વાત તને કરશે? કરશે, કેમ નહીં કરે? મોટી બેન છું એની. અને આમ પણ નાનપણથી અમે બંને ભાઈ બહેન સાથે રહ્યા છીએ, સાથે મોટા થયા છીએ. એટલે અમારો બંનેનો સંબંધ છે ને ભાઈ બહેનથી વધીને એક મા અને દીકરા જેવો પણ છે, એક બાપ અને દીકરી જેવો પણ છે, અને બે ખાસ મિત્ર જેવો પણ છે. આ કોલેજ સ્કૂલમાં જ્યારે સાગરને કોઈ છોકરી પસંદ આવતી ને તો દોડીને મારી પાસે આવતો કે મને આ છોકરી બહુ જ ગમે છે. અને ઇવન હું પણ, મારી પાસે કાંઈ પણ વાત હોય ને, એક નાનીથી નાની કે મોટીથી મોટી વાત, તો પહેલી રાય હું સાગર પાસે જ લેવા જતી હતી કે મારે આમાં શું કરવું જોઈએ, આગળ કેવી રીતે વધવું જોઈએ. એટલે મમ્મી અને સાગરનો જે સંબંધ છે ને એના કરતાં થોડોક અલગ સંબંધ અમારો છે. કદાચ સાગર મને બધું કહી દેશે. હા, એ વાત તો તારી હાચી, પણ એક વાતનો મને ડર લાગે છે. એટલે
એટલે એમ કહું છું કે તું એના ઘરે જા. અને હા, દામિની બેનને કંઈક મનમાં એવું લાગશે અને બે જણા વચ્ચે ઝઘડો થાય, તારા ને દામિની વચ્ચે ઝઘડો થાય એવું થાય તો? હા, મારે ને દામિની ભાભીને શું કામ ઝઘડો થાય? અમારી બંનેની વચ્ચે તો સારું બને છે, ઝઘડો નહીં થાય. હું જઈશ ને તો હું એમને પણ સમજાવી દઈશ કે જ્યાં સુધી સાગરની બધી હકીકત આપણી સામે નથી આવતી ને ત્યાં સુધી એ પણ સાગર સાથે ઝઘડો ન કરે. પણ તમને ખબર છે તે દિવસે પણ મમ્મી કહેતા હતા કે બંનેના સંબંધોમાં પણ ખટાશ આવી રહી છે. હજુ લગ્નને મહિનો દોઢ મહિનો થયો છે, અત્યારથી આવું થવા લાગશે તો આગળ જતા શું? પણ એ તારી વાત હાશી, પણ હજુ તું મારી વાત સમજી નથી. અત્યારે એવું વાતાવરણ છે એ ઘરમાં, અને તું જઈશ તો વધારે ઝઘડા થાય એવું થાય તો? હા, એવું કાંઈ નહીં થાય. અને કદાચ ઝઘડાઓ થાય ને તો ભલે થાય, પણ જ્યારે પોતાના માવતર પોતાનો ભાઈ દુઃખમાં હોય તો એક બેન પોતાના ઘરે શાંતિથી કેવી રીતે જીવી શકે? જાણવું પડશે, વિચારવું પડશે, જોવું પડશે. મને પણ તો વાતની ખબર પડવી જોઈએ ને કે શું ચાલી રહ્યું છે. હા, માનું છું. અને જો કે મને પણ ઈ તારા ભાઈનું ટેન્શન થાય જ છે, પણ હવે મારાથી તો શું થાય? હા, પણ કંઈ વાંધો નહીં. હું તને શું કહું છું કે થોડાક દી પછી જાતો નહીં હાલે? કહ્યું ને અશોક, પ્રોબ્લેમ અત્યારે છે. એ લોકોને અત્યારે મારી જરૂર છે. 6 મહિના પછી બધું ઠીક થઈ જાય પછી જવાનો કોઈ મતલબ નથી. અને આમ પણ ક્યાં દૂર રહી છે, એક જ શહેરમાં એક જ એરિયામાં છે ઘર. જતાં 15 કે 20 મિનિટ થશે અને આવતા પણ એટલો જ સમય લાગશે. જો મને એવું લાગશે કે બધું બરાબર થઈ ગયું છે તો હું આજે ને આજે આવી જઈશ, નહીં તો પછી 2-4 દિવસ રોકાઈશ. હા, કંઈ વાંધો નહીં, પણ જો જા તો થોડુંક ધ્યાન રાખજે. હા, તારા કોઈ હારે સંબંધ બગડે નહીં ને એ ખાસ જોજે. ઠીક છે, સમજી તું? પણ જો મારો સ્વભાવ એવો છે કે જે સાચું હશે ને એ તો મારાથી બોલાય જ જશે. પછી એ સાગર હોય, મમ્મી પપ્પા હોય કે ભાભી હોય, ઇવન તમે પણ કેમ ના હોય. જે સાચું છે એ સાચું કહેવામાં વાંધો શું છે? અને સંબંધો છે એ તો ખાટા મોરા હાલ્યા જ કરવાના. હા, પણ છતાંય મને છે ને એવું લાગે. પણ કંઈ નહીં, તારી રીતે તું જાણવાની કોશિશ કરજે ને, અને આજ જ જાજે. હો, કામ કરીને દવાખાને તો જઈ આવી. એ હા. હમણાં માથું પકડીને ક્યાર નહીં બેઠી છો. એ હા બાબા, જઈ આવું. હા, સાગર છે ને એ તૈયાર થઈ જાય ને આ ઓફિસે જવા નીકળે ને એટલે એની પાસે દવા મંગાવી લઉં છું. કેટલી વાર તને કીધું છે થોડોક રોગ થાય ને ત્યાં દવાખાને જઈ આવે, પણ હવે તું કહે છે ને માન નહીં ને કાંઈ. તમે સમજતા કાં નથી? તમે સમજતા કેમ નથી? અત્યારે તમને ખબર છે ઘરની શું પરિસ્થિતિ છે, અને આમે હું સાગરને કહીશ તો દવા લઈ આવશે. દવા પીશ એટલે સારું થઈ જશે. પણ કેટલી વાર લાગી છે સાગરને ઓફિસે નહીં જવું હોય મને એમ થાય છે. હાવ બેદરકાર બની ગયો છે ઈ. અરે બસ પણ હવે એટલે વાત કરીએ ને આપણે. સાગર આય તો ક્યાં ઓફિસે જશો? હા, એક કામ કરીને તાર મમ્મીને લેતો જા ને, અને રસ્તામાં દવાખાને બતાવતો હોય ને જો બીમાર છે અત્યારે. જો સાગર, મને છે ને બેટા સારું નથી લાગતું. તો હું શું કરું? તમને સારું ના લાગતું હોય તેમાં હું શું કરી? એક કામ કર ને, ખાલી દવા લઈ આપ. દવા લઈ આપીશ તો પણ રાહત લાગશે. જો મમ્મી, અત્યારે મારી પાસે છે ને 1 રૂપિયો પણ નથી. તમારી પાસે પૈસા હોય તો દવાખાને જાતે જાઓ, ડૉક્ટરને બતાવી દવા લઈને દવા લઈ લો. કેવી વાત કરે છે તું? આ તું નાનો હતો અને તું બીમાર રહેતો ત્યારે હું અમે એમ કહેતા હતા કે અમારી પાસે પૈસો નથી અને તારી પાસે હોય ને તો તું લઈએ. ત્યારે હું અમે એમ કહેતા હતા ત્યારે તો અમે તને બહુ લાડકોડમાં ઉછેરો છો ને અત્યારે અમારે જરૂર છે તારે પૈસાની જરૂર છે ત્યારે તું આવા જવાબ આપે છે. એ જે હોય તે પપ્પા, અત્યારે છે ને મારી પાસે કોઈ સગવડ નથી, અને સગવડ થશે ને તો લઈ જઈશ દવાખાને. અને અત્યાર સુધી લઈ જ જતો હતો ને, બાજુવાળા આવીને તો એની ટ્રીટમેન્ટ નહોતા કરાવી આપતા. અરે પણ તારી મમ્મી એમ ક્યાં કહે છે કે મારે કપડાં લેવા જવું છે, મારે હોટલમાં જમવા જવું છે, એવી ક્યાં બિનજરૂરી માંગણી કરે છે? હવે દવાખાને જવું પડે તો દવાખાને તો જરૂર જ હોય જવાની, અને એમાં ન હાલે જવા માટે એટલે એ તને કહે છે કે ખાલી દવાખાને ન લઈ જતો કાંઈ નહીં, એની દવા તો મગાવી દે, એ તો લાવી દે. સાચું કહું ને પપ્પા, તો અત્યારે મારી પાસે ઝેર લેવાના પૈસા પણ નથી.
હવે કંઈ કેવું તમારે? બસ સાગર, તું તારા પપ્પા સાથે આ રીતે કેવી રીતે વાત કરી શકે? હા, અને તમે પણ છોડો ને, એને એની જવાબદારી નથી નિભાવવી તો પછી આપણે એના પર ખોટી બળજબરી કરાય જ નહીં. નિભાવું જ છું મારી જવાબદારી હું. જે છે ને ઘરના બધા લોકોને પણ ધ્યાન આપવું પડે. એકલો માણસ મહેનત કરી કરીને વાંકો વળી ગયો છે તો પણ કોઈ ધ્યાન દેતું નથી. સાગર, તારા પપ્પાએ એ બધું જ કર્યું છે આખું જિંદગી, અને અત્યારે તારો વારો આવ્યો, પણ ખબર નહીં તારા મગજમાં શું ચાલી રહ્યું છે. જો પપ્પાએ સરખી મહેનત કરી હોત ને તો અત્યારે મારે આટલી મહેનત ના કરવી પડી હોત. વાતો કરો છો તમે લોકો. અરે મહેનત તો હરેક વ્યક્તિને કરવી પડે છે, અને તું કે મારે મહેનત ન કરવી પડે, તું હું મહેનત કરશો? 9 વાગે જા ને 7 વાગે ઉઈ હોય ઓફિસે, અને એ હવે તો હમણાં તો ઘણા સમયથી હું જોઉં છું કે તું હાવ બેદરકાર બની ગયો છે, ઓફિસે હરખી રીતે નથી જતો. અને આમ જો હરેક વ્યક્તિની ફરજમાં જ આવે, સમજાય? એના લગ્ન થઈ જાય ને પછી એના મમ્મી પપ્પાને, એના પત્નીને, એના બાળકોને હાચવવાની હરેક વ્યક્તિની ફરજમાં જ આવે, તારી જવાબદારી છે. તું કેમ મારી ઉપર ઢોળે છે બધું? નથી નિભાવી મારે જવાબદારી કોઈ. મારે મારી કોઈ પણ ફરજ હવે નથી નિભાવવી. જેટલી નિભાવી હતી ને અત્યાર સુધી નિભાવી લીધી. શું બોલે છે તું? હા, શું બોલે છે? ભાન છે તને? તારા પપ્પાની સામે, તારી મમ્મીની સામે, અને ફરજ નિભાવવાની વાત હજી તો તે પાસેરામાં પહેલી પૂણી ભરી છે. હા, પહેલું પગથિયું પણ તે પાર નથી કર્યું ત્યાં તું આવું વર્તન કરતો થઈ ગયો છે. સમજાતું નથી કે મારે તારું શું કરવું. મને છે ને એકલો છોડી દો, જેથી કરીને છે ને હું શાંતિથી જીવી શકું. ઘણી વાર તો મને એવું થાય છે કે આ ઘર છે ને એ મારું ઘર નહીં પણ એક જેલ છે, જે હું શાંતિથી છે ને રહી પણ નથી શકતો ને શ્વાસ પણ નથી લઈ શકતો. તમારે લોકોને જે કરવું હોય ને કરો, તમારી માટે મારી પાસે ફૂટી કોડી પણ નથી. સમજી ગયા? કાંઈ પડી નથી એના માવતરની, એને કાંઈ પડી નથી. એ જીવે કે મરે એને કાંઈ એટલે કાંઈ જવાબદારી જ નથી નિભાવી. ભાભી, મદદ કરાવું? ના, હવે ઓલમોસ્ટ બધું થઈ જ ગયું છે. ક્યાં ગયો છે સાગર? ખબર નથી, મને કહીને નથી ગયા. કંઈ કામ હતું? ભાભી, તમે એમના પત્ની છો, એ ક્યાં જાય છે, શું કરે છે, તમે ક્યારે પૂછવાની કોશિશ નથી કરી? તમને કોણે કહ્યું કે મેં નથી પૂછ્યું? એવું જરૂરી છે કે આપણે કોઈને પ્રશ્ન કરીએ પણ સામેવાળો વ્યક્તિ આપણને જવાબ આપી જ દે? ક્યારેક આપણને જવાબ ન પણ આપે. એ વાત તો સાચી છે, ના પણ આપે. પણ જો માણસ રોજ આવું કરતું હોય તો એનો અર્થ તો એવો સમજવાનો કે માણસને આદત છે, કાં તો એ માણસ બદલી ગયો છે. હોઈ શકે, માણસની આદત પણ હોય અને બદલાઈ પણ જાય. મને સારી રીતે ખબર છે કે તમે શું કહેવાની કોશિશ કરો છો, શું જાણવું છે તમારે. એ જ જાણવા માંગો છો ને કે મારી અને તમારા ભાઈ વચ્ચે કોઈ પ્રોબ્લેમ તો નથી, કોઈ ઝઘડો તો નથી ચાલતો? પણ એવું કાંઈ જ નથી. ભાભી, તમે બરાબર સમજો છો મારી વાત, પણ હું ફક્ત એ જ નથી જાણવા માંગતી કે તમારી બંનેની વચ્ચે શું ચાલે છે. હું એ જાણવા માંગુ છું કે સાગરને શું થયું છે. જે વ્યક્તિ સગાઈથી લઈને લગ્ન સુધી આટલી સારી રીતે રહ્યો છે, આટલા ધામધૂમથી લગ્ન કર્યા છે, અને તમને તો એ પ્રેમ પણ કરતો હતો ને, તો પછી હવે લગ્ન પછી એના બિહેવિયરનું બદલાઈ જવું, એનો મતલબ કે કંઈક થયું છે. પ્રેમ છે એને બદલાતા વાર નથી લાગતી, અને તમને એવું લાગે છે કે પ્રેમ હતો. બની શકે કે દેખાવ પણ હોય, પ્રેમ ન પણ હોય. જો પ્રેમ હોય તે બદલાવાનો થોડી હતો, એ તો હંમેશ માટે રહેવાનો હતો ને. અને એમ તે બદલાઈ જાય તો ફક્ત 1 મહિનામાં. મને તો એવું લાગે છે કે એમની કોઈ મજબૂરી હતી, પરાણે એમને લગ્ન કર્યા છે. તમે છે ને એક કામ કરશો માં? શું? તમારા ભાઈ સાથે વાત કરજો, એમને પૂછી જોજો કે એમને વાંધો શું છે. કદાચ એમના માટે હું પ્રોબ્લેમ હોય, મારાથી જ વાંધો હોય તો એમને કાંઈ નહીં કહું, એક પ્રશ્ન નહીં પૂછું. હું એમના જીવનમાંથી જવા માટે તૈયાર છું, પણ એટલી વાત તો કરવા જોઈએ. ભાભી, હું મારા ભાઈને બરાબર ઓળખું છું. તમારાથી એને વાંધો હોત ને તો એ લગ્નની ક્યારેય હા ન પાડત. તમારાથી વાંધો હોત તો તમારી સાથે આ ઘરમાં રહેતો પણ ન હોત, છેવટે રસ્તા પર સૂઈ જાત પણ ઘરે ન આવત.
વાંધો એને બીજો કંઈક છે. શું છે એ નહીં કહી શકું, પણ હા, એને વાંધો છે એ તમારાથી નથી. નહીં કહી શકો એટલે એટલે તમને ખબર છે કે શું વાંધો છે? નહીં ભાભી, હું જાણવાની કોશિશ કરું છું, એટલે તો હું અહીંયા આવી છું. જો મને ખબર નથી કે ખરેખર શું ચાલે છે, પણ પૈસાની પ્રોબ્લેમ હોય એવું મને લાગે છે, અને તમારે પણ કોઓપરેટ કરવું પડશે. તમે પણ આવું વિચારશો કે હું ઘર છોડીને જતી રહું, એની તકલીફો ઓછી કરી નાખું, ડિવોર્સ લઈ લઉં. એ બધી વાતનું નિવારણ નથી ભાભી. મારાથી પ્રોબ્લેમ હોય ને તો આ બધું કરવા માટે રાજી છું. મારાથી પ્રોબ્લેમ ન હોય, બીજી કોઈ વાત હોય તો એમને વાત કરવી જોઈએ ને. એ વાત કરશે તો સમાધાન થશે ને, તો એમાંથી બહાર નીકળવાનો કોઈ હલ આવશે, કોઈ સોલ્યુશન મળશે. હું એ કરવા જ તો અહીંયા આવી છું, એ જાણવા જ અહીંયા આવી છું કે સાગરની જે પણ કાંઈ પ્રોબ્લેમ છે એ જાણી લઈએ અને આપણે બધા મળીને સોલ્યુશન કરીએ. જો મને ખબર છે કે પોતાનો પતિ જ્યારે આપણા પર ધ્યાન ના આપતો હોય, ઘરમાં ધ્યાન ના આપતો હોય, તો પત્નીને એવું લાગે કે મારાથી વાંધો હશે, પણ એવું જરૂરી નથી. જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિઓ આવતી હોય છે કે માણસને પોતાનો પ્રેમ પણ છુપાવવો પડે અને પોતાની નફરત પણ. માની લો તમારી વાત, પણ મને ખબર છે ને ત્યાં સુધી છે એટલે કહેતા હતા કે કામની કોઈ વાત છે, કામના લીધે ટેન્શનમાં છે. પણ જ્યારે અમારી સગાઈ થઈ ત્યારે એમને મને કહ્યું હતું કે એમનું કામ બહુ જ સરસ ચાલે છે, એમને કોઈ કાંઈ કહી શકે એમ નથી. તો પછી અચાનક કામની વાત કે એવું તો નથી કે એમને કોઈ હેરાન કરી રહ્યું હોય, કોઈ ફસાવી રહ્યું હોય? ખબર નહીં, ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું છું કે હવે જે પણ કાંઈ વાત હોય ને એ જલ્દીથી જલ્દી સામે આવી જાય. મને અશોક પણ ના પાડતા હતા કે તું એ લોકોના ઘરમાં વચ્ચે બોલવા ના જા, હવે તું પારકી કહેવાય. છતાં પણ હું એટલા માટે આવી છું કે તમારા અને ભાઈના સંબંધોમાં ખટાશ ના આવે ભાભી. હું નથી ઈચ્છતી કે મારા ભાઈ અને ભાભીનું ઘર બરબાદ થાય. પ્લીઝ, કદાચ સાગર થોડા દિવસ ન સમજે ને તો તમે સમજી જજો. તમે જરાય ઉપાધિ ના કરો. પત્નીનું કામ જ એવું હોય છે, જે વસ્તુ કોઈ ન સમજે એને પત્ની સમજી જાય. હા, બની શકે. ચલો તમે તમારા કામ પતાવો, બહાર બેઠી છું, હેલ્પ કરાવું? ના, ભાભી થેન્ક યુ. હા, કેમ છે? બસ મજામાં. સારું થયું કે તમે મને ફોન કરીને અહીંયા બોલાવી લીધો, કારણ કે મારે તમને અર્જન્ટમાં જ મળવું હતું. કંઈ કામમાં તો નહોતા ને? ના, થોડું કામ હતું એ પણ પછી કરું તોય હાલે એમ છે. હા, જો તમે મારા શાળા પછી પણ પહેલાં તો તમે મારા મિત્ર છો અને એટલે જ હું તુકારેથી બોલાવું છું. હા, ખબર છે મને કે આપણો સંબંધ છે ને શાળા બનેવી કરતાં મિત્રતાનો વધારે છે. કોઈ દિવસ આપણે એકબીજાથી એક પણ વાત છુપાવી પણ નથી. જે પણ કોઈને એકબીજા પ્રત્યેનો, બંનેને એકબીજા પ્રત્યેનો કંઈ પણ વેરભાવ હોય કે કંઈ વાત હોય ને તો સીધે સીધું મોઢે કીધું છે. પણ જો કુમાર, હા, વાત જાણે એવી છે ને કે મારે તમારી એક જરૂર પડી છે. એટલે એ તો મને ખબર જ હતી કે કંઈક તો જરૂર પડશે. મને થોડા ટાઈમથી એવું લાગતું તો હતું જ કે ફરી પાછી જરૂર તો પડી જ છે. હા, હવે શું કામ હતું? જો કુમાર, મને ખોટો ના સમજતા, બટ હા, વાત જ એવી છે ને એટલા માટે મારે તમારી પાસે આવવું પડ્યું. હા હા, બાકી હું તમને હેરાન કરવા નહોતો માંગતો. ના ના, એવું નથી, પણ હું એમ કહું છું કે જરૂર હોય તમ તારે બોલો. જો કુમાર, મારે ફરીથી થોડા રૂપિયાની જરૂર પડી છે. ફરીથી રૂપિયાની જરૂર? હા, કંઈ વાંધો નહીં, આપીશું રૂપિયા. પણ મને એક વાતનો જવાબ આપવો પડશે. કઈ વાતનો? જે ગઈ વખતે નહોતું કીધું, હા, અને તમે એમાંય કીધું હતું કે આ લગ્નનું હજી થોડુંક દેવાનું બાકી છે એટલે. પણ હવે મને નથી લાગતું કે એ વાત હશે. તો
હવે તમે મને એ કહો કે હવે પૈસા શું કરવા છે અને તમે કઈ વાતમાં એવા તો મૂસવાઈ ગયા છો કે કોઈને કહેતાય નથી? હા, અત્યારે હું તમારો જીજાજી છું ને, તો જીજાજી તરીકે વાત કરું છું, મિત્ર પછી. જો કુમાર, હા, વાત જાણે એવી છે ને કે એ વાત હું તમને કહી શકું એમ નથી. પણ કેમ નથી કહી શકો એમ? હા, તમને ખબર છે આખો દિવસ તમારી બેન તમારા ટેન્શનમાં રહે છે, એ તમને નહીં ખબર હોય કદાચ. જો કુમાર, હું જો તમને વાત જણાવી દઈશ ને તો તમે આ વાત મારા બેનને જણાવી દેશો, અને જો મારી બેનને આ વાતની ખબર પડી ને તો ન થવાનું થઈ જશે. અરે એવી તો કઈ વાત છે? હા, વાત કર્યા વગર છે ને આ વાતનો કાંઈ નિવેડો નહીં આવે, એટલે તમારે વાત તો કરવી જ પડશે. જો કુમાર, 100 વાતની એક વાત, જે પણ કંઈ હું પ્રોબ્લેમમાં ફસાણો છું ને એ વાત હમણાં તો હું તમને નહીં જ જણાવી શકું. પ્લીઝ તમે બની શકે તો મને પૈસાની મદદ કરો. યોગ્ય સમય આવશે ને ત્યારે હું સામેથી તમને જણાવીશ કે હું કઈ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યો હતો, કે હું ક્યાં અટવાણો હતો. પણ અત્યારે બે હાથ જોડું છું, તમે પ્લીઝ અત્યારે મારી પાસે કોઈ સવાલ ના કરો અને મારી મદદ કરો. સમજી કે તમે કઈ વાતમાં ફસાણા છો? કઈ વાત? સટ્ટો રમો છો, જુગાર રમો છો? જો કુમાર, સાચી વાત ને? હું એવી કોઈ બાબતમાં ફસાણો નથી. હું સટ્ટો પણ નથી રમતો કે કોઈ ખોટા કામ પણ નથી કરતો. તો પછી તમને આ વાત કહેવાથી ડર કેમ લાગે છે? કહું છું ને કુમાર કે બધી વાતનો યોગ્ય સમય હોય છે, અને જો યોગ્ય સમય પહેલા એ વાત કરી દેવામાં આવે ને કે કહી દેવામાં આવે ને તો પાછળથી તકલીફો ઊભી થતી હોય છે. એટલા માટે જ હું કહેવા માંગુ છું કે પ્લીઝ અત્યારે હું કઈ પરિસ્થિતિમાં મુકાણો છું કે કઈ તકલીફમાં છું ને. અરે તકલીફ ગમે એવી હોય, પણ એકવાર તમે બધાને કહી દો ને તો તકલીફ છે ને ઓછી થઈ જાય, એટલી મને ખબર પડે છે. ભલે ગમે એ છું હોય, ગમે એ, પણ એકવાર છે ને તમે કહી દો. જો કુમાર, તમારે પૈસા આપવા હોય ને તો તમે આપો, ના આપવા હોય તો કંઈ વાંધો નહીં, પણ હું કઈ પ્રોબ્લેમમાં ફસાણો છું ને એ તો તમને નહીં જ જણાવી શકું. ઓ, મારે પૈસા કઈ રીતે આપવા? કંઈ વાંધો નહીં, રજા લો. પૈસા આપવામાં મને કાંઈ વાંધો નથી, મારે તો પેલા વાત જાણવી છે. હવે તો બીજા પાસેથી મેં ઉશીના પસીના કરીને અત્યારે ઘર હકવું છું. સમજાતું નથી કે સાગર હું કરવા બેઠો છે. મને આજે સવારથી સારું નથી લાગતું. અરે પણ સાગરવડી દવા મગાવી હતી હમણાં 2 દી પહેલા, એ નથી લાવ્યો હજી? એ નથી લાવ્યો. હજી નથી લાવ્યો? દા તો હા, ભાન વગરનો છે. પણ એને એમ કીધું કે અત્યારે મારી પાસે પૈસા જ નથી, હું તમારી દવા કે કંઈ ન લાવી શકું. અરે પૈસા નથી તો કઈ દવામાં કઈ થોડું એમ હાલે કે પૈસા નથી તો આપણે પછી દવા લેવું એમ? એમાં તો ટાઈમે લેવી જ પડે. ભાન આવે ને એટલી વાર છે. એ તમે સમજો છો, હું સમજું છું. સાગરને નથી સમજ પડતી કે અહીંયા મારી તબિયત દિવસે ને તો દિવસે. તું એવી મને તો કહી દેવું જોવે ને, તો હું ક્યાંક આડાવડા કરીને તારી દવા તો લાવી દે. જો અરે મમ્મી, પાણી પાણી પી લો. મીરા, સાગરને કાંઈક તો સમજાવાય ને. હા, આમ કાંઈ થોડું કરાય? પપ્પા, હું શું કરું? મેં તો કેટલી વખત પૂછવાની કોશિશ કરી છે પણ ભાઈ કાંઈ બોલતો જ નથી. અરે તો મમ્મી તમે ચિંતા ન કરો. એને સમજાવવાનો કોઈ મતલબ નથી મીરા. એ સમજવા તૈયાર જ નથી. ઘરમાં કોઈ વાત કરતો તો પછી તમે શું કામ તબિયત બગાડો છો પોતાની? એ સમજવા તૈયાર ના હોય તો એનો મતલબ એમ છે કે આપણે હેરાન થવાનું? છોડો એને, જે કરવું એ કરવા દો. અરે પણ એને જે એના દીકરાની ફરજમાં જે આવતું હોય એ તો એને પૂરું કરવું પડે ને. આપણે ક્યાં બીજી કઈ અજુગતી માંગણી કરવી પડે? પણ પપ્પા, શાંતિ રાખો, થઈ જશે બધું. એની પાસે એને જીવનમાં શું ચાલે છે, કઈ તકલીફમાં છે, આપણને થોડી ખબર છે. અને આમ પણ કોઈ માણસ શું કરી રહ્યો છે એને એકને જ ખબર હોય તો પછી આપણે પણ શું કરીએ? એમ નથી બેટા. તારા પપ્પા કેટલાય સમયથી કહે છે કે મારી દવા પૂરી થઈ ગઈ છે, દવા લઈ આપ.
છતાં દવાઈ નથી લઈ આપતો. ડૉક્ટરને બતાવવા જવાની વાત તો દૂર થઈ ગઈ, પણ એક દવા તો લઈ આપી શકે ને. તો કહે છે કે તમારા લોકો માટે મારી પાસે ફૂટી કોડી નથી. આ તારા પપ્પા કામ મૂકી દીધું છે અને જે કંઈ પણ બચત હતી એ બધી તારા અને એના લગ્નમાં વાપરી નાખી. આ ઘર બનાવ્યું. હવે તો માણસ કરે તો કેટલું કરે, તું પણ તો વિચાર કર. અને તમે કહો છો એ બધી વાત માનું છું, પણ હું શું કરું? હું તો આવી ત્યારથી વિચારું છું કે ભાઈને શું કહું. હવે ભાઈ છે કે અરે અને મીરા, આ સાગર છે ને હાવ એટલે હાવ બદલાઈ ગયો છે. નથી કઈ દામિની યારે એવું જ વર્તન કરે છે જેવું અમારી યારે કરે ને એવું. દામિની અને હું તો કહું ફોન ક્યાં છે તમારો? ફોન આપો મને. ફોન તું હું એને કરી એમ? હા, અત્યારે જ ફોન કરીને ઘરે બોલાવું છું. પપ્પા ફોન આપો. અરે એને કાંઈ ફરક નહીં પડે. આ તો દામિની હારી સમજાય છે અત્યારે લગી ટકી. જો કોઈ બીજી હોય ને તો ક્યારની વહેતી થઈ ગઈ હોય. પપ્પા ફોન તો આપો. કરી જો હું કહું છું એ કાંઈ નહીં આવે ત્યાં. એને કાંઈ પડી જ નથી આપણી પછી ક્યાં વાત રહી? હે ભગવાન, કંઈક વાત હોય ને તો ચોખ્ખી વાત કરે ને તો આપણને ખબર પડે. છોડો તમે. પણ અત્યારે મને અશોકને ફોન કરો. દવાખાને લઈ જાઓ. મને હેલો અશોક, ક્યાં છો તમે? મને સારું નથી. સાગર ત્યાં છે? તો એ બુદ્ધિ વગરના ને કહો કે મમ્મીની તબિયત બગડી ગઈ છે. ક્યારથી ફોન કરું છું, ઉપાડતો નથી. હા, અને તમે પણ જલ્દીથી આવો. મમ્મીની તબિયત બહુ બગડી ગઈ છે. લેતા આવજો નાલાયકને. આજે તો વારો છે. મમ્મી, સાગર ત્યાં જ છે, અશોક પાસે. એ લોકો આવી રહ્યા છે, તમે એક કામ થોડી કરો. શાંતિ રાખો. આપણે આપણી રીતે આને દવાખાને લઈ જઈએ ને કરે આને કંઈક થઈ જાય ને તો સાગરની વાટે નથી બેહવું આપણે. એ નાલાયક તો ક્યારે આવે કોને ખબર? જુઓ, મમ્મી, હું દવાખાને જાઉં પછી પાછી આવું કે ન આવું મને અરે નથી ખબર. તું આવું નહીં બોલતું. પણ તમે લોકો છે ને સાગરને સમજાવજો, એના પર ગુસ્સો નહીં કરતા. અરે મમ્મી પ્લીઝ આવું નહીં બોલો. મને લાગે આને કંઈક બ્લડ પ્રેશર ડાઉન થઈ ગયું છે ને એમાં આવું થતા હશે, ચક્કર આવતા હશે. હાલ તો અત્યારે હાલ આપણે આ બાજુવાળા ભાઈને કેવી ને તો એ ગાડી કાઢીને એને લઈ જાય દવાખાને. તો બોલીશ હવે કે શું કરે છે, ક્યાં જાય છે? કેટલા દિવસથી પ્રેમથી વાત કરવાની કોશિશ કરીએ છીએ અમે લોકો, પણ તને તો કઈ ભાન આવતું નથી. એટલે હવે અમારે કડક રીતે પૂછવું જ પડશે ને. અરે એને કાંઈ અસર નહીં થાય મીરા, તું ગમે કે ને એને કાંઈ અસર નહીં થાય. એને તો એના મા બાપ જીવે કે મરે એને કાંઈ પડી જ નથી. એ એકલો છે દુનિયામાં છે, સમજા? અને એને એમ જ છે કે બસ હું એકલો દુનિયામાં છું અને મારે ક્યાં કોઈની જરૂર છે, એટલે જ આવું વર્તન કરે છે. હરખો નહીં જવાબ દેવો, નહીં ઘરમાં હરખું વર્તન કરવું. જ્યારે કાંઈક પૂછ્યું એટલે તરત જ લાલ આંખ કરે ને ખીજાઈ જાય બધાની ઉપર. અને આખા રસ્તા વચ્ચે મેં બહુ પૂછ્યું પણ મને એક વાતનો જવાબ ન આપ્યો. ન જ આપે ને. જવાબ હોય તો આપે ને. માણસ જ્યારે એવા કાંડ કરતા હોય ને તો એની પાસે વાતના કોઈ જવાબ ન હોય. અને જો સાચા હોય ને તો આટલા દિવસ પૂછવું ન પડે. અને આમ જો આ તો કોઈક અજાણે હોય ને તો એની હોતે ને આપણે કંઈક દવાખાના માટે મદદ કરવી, કંઈક બીમાર હોય ને દવા લાવી દેવી પડે. પણ આ તો તારી હગી માં છે છતાં એની પર તને દયા ન આવી. એને કીધું છે મારી દવા લાવી દે, દવા લાવી દે. આજે એની કેટલી તબિયત બગડી ગઈ ખબર? આ તો અચાનક વળી ઓલા બાજુવાળા ભાઈ મારી હારે આવ્યા એટલે મેં ટાઈમે દવાખાને લઈ ગયા. ત્યાં વળી કંઈ હતું નહોતું થઈ ગયું, બધું હરખું થઈ ગયું. નકર હું દિશા થાય. પપ્પા, તને તો ક્યાં કઈ ફાયદો શકે ને? રાડું નાખવાથી શું થવાનું છે? ચિલ્લાઈને વાત કરવી ને શાંતિથી પણ વાત કરવી ને. જુઓ, મમ્મીની તબિયત નથી સારી, તો આવી રીતે રાડો નાખીને વાત કરશો ને તો એમની તબિયત વધારે ખરાબ થઈ જશે. દામિની બેન, તમને ખબર છે આજે એ મારી પાસે પૈસા માંગતા હતા. હા, સાગર, તું શું કરવા માંગે છે બેટા? તો આવો જરાય નહોતો. મીરા, હું, તારા પપ્પા, તારા બનેવી બધા જ તને સારી રીતે ઓળખે છે. અને દામિનીને લગ્ન પહેલાં તે ઘણા મોટા મોટા વાયદાઓ કર્યા બેટા. એક પણ વચન નથી નિભાવતો. અને અમે બધા જાણીએ છીએ કે તું ક્યારેય કોઈની સામે થાય એવો નથી. તો અત્યારે તારા સ્વભાવમાં આટલો બધો બદલાવ શું કામ? શું થયું તને? એવી તો કઈ વાત છે જે તું અમારા બધાથી છુપાવી રહ્યો છે? સાગર, એવી કોઈ જ વાત નથી. જેવી કોઈ વાત હોત ને તો
મેં તમને લોકોને કહી દીધું હોત. અરે પણ તો આ એકાએક આ સ્વભાવમાં પરિવર્તન લાવવાનું કારણ શું? અરે વાત છે, આજે જ મને એણે કીધું કે વાત તો છે પણ કરાય એવી નથી. શું વાત છે બોલો ને. સાગર, શું કામ આવું કરે છે ભાઈ? તું વિચાર તો કર કે તારા એકની પાછળ કેટલા લોકો હેરાન થાય છે. ઓલમોસ્ટ આખો પરિવાર. તારા જીજાજી કામમાં ધ્યાન નથી આપી શકતા, હું અહીંયા આવીને બેઠી છું. ભાભી જે લગ્ન કરીને કેટલા આરમાનોની સાથે આ ઘરમાં આવ્યા છે, એમણે આજ સુધી સારી જિંદગી જીવી નથી તારી સાથે. તો હું શું કરું? હું શું કરું? હું કહું છું તમને લોકોને કે તમે મારી પાછળ પડ્યા રહ્યો, કે હું કહું એમ કરો? અરે પણ તું આ કેવો જવાબ આપે છે? એટલું બધું થઈ ગયું છતાં તારી આંખ નથી ઉગડતી. સામે બોલે છે, સામે લવારી કરે છે. અરે તારી ભૂલ છે તો સ્વીકારી લે કે હા મારી ભૂલ છે, મારે આવું ન કરવું જોઈએ. છતાંય તને એવું કઈ ડાપણ નથી આવતું. ભૂલ એમની નહીં, ભૂલ આપણા લોકોની છે કે આપણે એમને પોતાના માનીને બધું પૂછતા હતા, એમનું દુઃખ હળવું કરવાની કોશિશ કરતા હતા. સોરી હા સાગર, હવે છે ને અમે લોકો તમને કાંઈ નહીં કહીએ, કાંઈ પૂછશું નહીં. તમને જેમ ઠીક લાગે ને એ કરજો, બસ એનાથી ખુશી મળશે ને તમને. મને તો એમ લાગે છે કે આ સાગરીયો છે ને કંઈક રસ્તો ભટકી ગયો છે, સમજ્યા? કારણ કે બીજા અવળે માર્ગે ચડી ગયો છે જે આપણને કંઈ નથી આપતો અને એને એ માર્ગે જવું છે અને આપણો કેળો મૂકતો નથી. એક મિનિટ, તમે શું કામ એની યારે આવી રીતે વાત કરો જ છો? જવા દો ને. જે પહેલાં આપણને કહેતો કે મમ્મી પપ્પા આ જીવન હું તમારી સેવા કરીશ, તમારું ધ્યાન રાખીશ, તમને કોઈ વાતની કમી નહીં આવવા દો, એ અચાનક બદલાઈ ગયો. એની પાછળનું કારણ છે પણ એને કારણ નથી જણાવવું તો નથી જણાવવું. અને સાગર બેટા, મને એટલી ખબર છે કે દરેક વાતનું છે ને સમાધાન હોય, દરેક મુશ્કેલીનો હલ નીકળી જ આવે જ્યારે તમે તમારા પોતાના વ્યક્તિઓને બધી વાત કરો ને ત્યારે. પણ તું કોઈને કંઈ કહેવા માંગતો જ નથી. અરે અમને ન કહે તો કાંઈ વાંધો નહીં. હા, તારા બંને વિશે જેને તું ભાઈ સમાન માને છે ને, હા મોટા ભાઈ માન્યા છે ને તે, તો એમની સાથે તો વાત કરી શકે. હા, તારી બહેન છે જેની સાથે તું નાનપણથી મોટો થયો, નાનામાં નાની વાત એની સાથે તે કરી છે, તો એને બેટા તકલીફ કહેવાથી તકલીફ દૂર નહીં થાય પણ મન તો હળવું થશે જ અને એનો કોઈક રસ્તો પણ નીકળશે. અને અમે બધા તારા પોતાના છીએ, શું કામ તું આવું કરે છે? સારું, તમારે લોકોને જાણવું જ છે ને કે એવું તો મારી સાથે શું બન્યું છે કે હું તમારા બધા સાથે આવું વર્તન કરું છું, કોઈની સાથે સરખી રીતે વાત નથી કરતો અને કોઈને સારા મોઢે બોલાવતો પણ નથી, અને જે પણ મારી કઈ ફરજો આવે છે એ ફરજ પણ નિભાવતો નથી. તો સાંભળો, જ્યારે મારા લગ્ન થયા ને એના 1 મહિના પહેલા જ મારી નોકરી છૂટી ગઈ છે. 1 મહિના પહેલા? હા, મને નોકરીમાંથી બાકાત કરી દેવામાં આવ્યો છે. પણ શું કામ? એનું કારણ શું છે? અને તે કહ્યું કેમ ને આટલા દિવસ? હા, મને એવું હતું કે એક તો લગ્ન માથા ઉપર છે અને જો આવા સમયે હું આ વાત કરીશ ને તો કદાચ મારા લગ્ન પણ તૂટી જશે અને જો દામિનીને આ વાતની ખબર પડશે ને તો મને છોડીને જતી રહેશે. હું દામિનીને ખોવા નહોતો માંગતો, એટલા માટે મેં આ વાત કોઈને કરી નહોતી. અને કંપનીએ મને છોડ્યો ને એમાં પણ મારો કોઈ વાંક નહોતો. મારી સાથે રહેનારો મારો જ ફ્રેન્ડ, મારા જ ફ્રેન્ડે મારી સાથે દગો કર્યો અને એનો બદલો મારે ભોગવવો પડ્યો. પણ કાંઈ વાંધો નહીં બેટા, એટલે આવી સામાન્ય વાત હોય છતાંય તું અમને ન કહીએ. અમે હું તને પારકા લાગ્યા? અરે આ અમારી ચિંતા, આમ તું આવું વર્તન કરતો હતો ને એમાં અમારી ચિંતા વધતી હતી અમુકની, પણ જો તે આ વાત કરી હોત ને તો અમે કંઈક રસ્તો કાઢતાનો. ખરેખર આ જ વાત હતી ને એટલી જ વાત હતી. હા, આ જ વાત હતી અને એટલી જ વાત હતી. દુનિયાના સૌથી મોટા મૂર્ખ હોય ને એ તો તમે છો. અરે બુદ્ધિ જેવું છે કે નહીં? અમે તો કેટલું વિચારીને બેઠા હતા કે શું વાત છે ને શું નહીં. દામિની મૂકીને જતી રહેશે એ શું સમજ છે? અરે હું શું સમજતી હતી, હા કહી દીધું હોત ને તો કંઈક સારું વિચારત. કાંઈ તો ખાલી નોકરી જ ગઈ છે ને બીજી મળી જશે. પણ અમે કેવું વિચારતા હતા કે બીજે લફડું છે, કઈ બીજા રસ્તે ચડી ગયા છો, ન જાણે કેટલું વિચારી લીધું હતું. આ બધું વિચારીને જતી રહી હોત તો? અને નોકરીનું શું છે? એ તો આવે એને જાય. હા, માનીએ છીએ કે આપણી પાસે કામ ધંધો ન હોય એટલે માણસ માઇન્ડથી સ્ટેબલ ન હોય, પણ એનો અર્થ એવો થોડી છે કે આટલું બધું ખોટું બોલવું પડે.
પાગલ છે સાવ. કઈ એવું હોત ને તો તારા જીજાજી તને નોકરી પર રખાવી દે. હા અમારે ત્યાં અત્યારે જગ્યા જ છે, એકવાર તો વાત કરવી હતી ને. અરે સાગર, ગમે એ વાતનું સોલ્યુશન નીકળે, સમજ્યા? આ દુનિયામાં કોઈ એવી મુશ્કેલી નથી જેનું સોલ્યુશન ન હોય. બધાનું સોલ્યુશન હોય જ છે, પણ એ આપણે કહેવું પડે કોઈને. સાચી વાત છે બેટા, તે વાત કરી હોત ને તો ક્યારનો આ વાતનો હલાવી ગયો. પણ કહેવાય ને, મોડા મોડા તમને બધાને વાત કરીને હવે ચિંતા નહીં કર. હા. આપણે બધા ભેગા મળી અને આ મુશ્કેલી સામે લડી લઈશું. હા, અને કાલ સવારથી જ અમારે ત્યાં આવી જજો. હા.